હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન બેંગલુરુ કુલાઈથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 1 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. વિક્રમ પ્રભુજી, હરે કૃષ્ણ. અર્ચના માતાજી, અશોક પ્રભુજી, નારાયણી, નૈના માતાજી, ગીતા માતાજી, હરે કૃષ્ણ. હિના માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, હરે કૃષ્ણ. પુષ્પા માતાજી, રેખા માતાજી, નામ શ્રેષ્ઠ પ્રભુજી, હરે કૃષ્ણ. આરતી માતાજી, યશ્વી હરે માતાજી, કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે જેના વિડીયો ઓન છે બધાના, કોઈને હરે નામ રહી કૃષ્ણ ગયા હોય તો. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અશ્વિન ગોયલ પ્રભુજી, હરે કૃષ્ણ. બહુ ટાઈમ બધા હરે દર્શન થાય છે, કૃષ્ણ અમને બહુ જ આનંદ માતાજી, થઈ દંડવત રહ્યો છે. પ્રણામ. જીનલ માતાજી, હરે કૃષ્ણ. શશી હરે ઉમેશજી કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. બહુ બહુ જ આનંદ થાય છે બધાને મળીને. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડ પ્રણામ. વિઠ્ઠલ હરે માતાજી, કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, હરે માતાજી, કૃષ્ણ, હરે દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. કૃષ્ણ. તમને થતું હશે કે આ ક્યાં આવી ગયા, નવા પાર્ટિસિપન્ટ થતું હશે કે આજે તો હરે કૃષ્ણ. હરે કોણ આવી કૃષ્ણ. ગયા, બરાબર ને? જે આ હરે પ્રભુજી કૃષ્ણ ગાયબ થઈ માતાજી. ગયા અને અમને માતાજી તો આવી આનંદ ગયા. થાય, હરે એટલે આનંદ કૃષ્ણ. થાય છે, આનંદ હરે પ્રગટ થાય કૃષ્ણ. માતાજી આવ્યા એટલે. તો આપણે પેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ આનંદપદા ગોપાલની દેવીદાસી છે, બરાબર. અને આજે અમને લોકોને અમે હવે આ વખતે ડિસાઈડ કર્યું છે કે જે કન્ટિન્યુટીમાં જે આપણે ક્લાસ લઈએ છીએ તો એમાં વચ્ચે અમે ગેસ્ટ તરીકે આવ્યા છીએ બધા, બરાબર. તો આજે તમે બધા મને થોડી સહન કરી લેજો, બરાબર છે. અને કંઈ પણ મારાથી ભૂલચૂક થાય તો મને ક્ષમા કરજો. અને આપણે ક્લાસના એન્ડમાં તમને કંઈ પણ ન ખબર પડી હોય અથવા તો મારાથી સમજાવવામાં કંઈ રહી ગયું હોય તો પણ આપણે ચર્ચા કરીશું ચોક્કસથી. પણ મનમાં સેજ પણ કંઈ રાખતા નહીં. કંઈ બી એવું લાગે કે નથી ખબર પડી, બરાબર. કારણ કે આપણે ગઈકાલે સમજી ગયા તમે લોકો કે ગુહ્યતમ જ્ઞાન ભગવાને આપ્યું છે, બરાબર. તો ખૂબ અઘરું છે સમજવું, છતાં આપણે બધા ભેગા મળી અને સમજવાની કોશિશ કરીએ છીએ. અને આપણે એમ કરીને ધીરે ધીરે ભગવાનથી નજીક આવી રહ્યા છીએ. તો પહેલા આપણે મંગળાચરણ લઈશું. અને હું પણ પ્રાર્થના કરું ભગવાનને કે હું તમારા હૃદયની પ્રસન્નતા કરી શકું અને મારા હૃદયની પણ પ્રસન્નતા કરી શકું, બરાબર ને? તો આપણે પહેલા શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ અને આપ સૌ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને પ્રાર્થના કરી શકો છો, બરાબર છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् स्वगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत अनंत कोटि वैष्णववृंद की जय। जगत गुरु शिला प्रभुपादनी जय। नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशिकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા સાથે બોલજો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે હરે કૃષ્ણ હરે રામ 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 હરે 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 કૃષ્ણ દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત હરે કૃષ્ણ પ્રણામ હરે માતાજી, કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વેલુબા પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હરે ઓપ્પો કૃષ્ણ.
લખેલું છે તમારું નામ હું રાઈટ કરી દઉં છું. નામ છે પ્રભુજી ઓપ્પોમાં. હરે કૃષ્ણ. ઓપ્પો લખેલું છે એમાં કોણ છો? ઓપ્પો A16e. શું નામ છે પ્રભુજી આપનું? મ્યુટ છો હજી તમે. ઓકે, કઈ વાંધો નહીં. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે હરે કૃષ્ણ, આપણે આજે વિભૂતિ યોગ લેવાનો છે. તો એ પહેલા થોડું જોઈ લઈએ આપણે કે આપણે ગઈકાલ સુધીમાં શું શું ભણી ગયા. તો મારો એક જ પ્રશ્ન છે તમને, વધારે પ્રશ્ન હું નહીં કરું. સ્ટાર્ટિંગમાં એક જ પ્રશ્ન પૂછીશ કે આપણે બધા એમ કહીએ છીએ ભગવદ ગીતામાં તો ગુહ્ય જ્ઞાન છે, બરાબર ને, કે સિક્રેટ જ્ઞાન છે. તો જે સિક્રેટ હોય એ તો આપણે કોઈને કહેતા નથી હોતા. તમને પ્રભુજીએ બહુ સરસ સમજાવ્યું છે. ગુહ્ય જ્ઞાન કોને કહેવાય, ગુહ્યતર કોને કહેવાય, ગુહ્યતમ કોને કહેવાય. ત્રણે ત્રણ જ્ઞાન આપણે સમજી ગયા, બરાબર ને. તો નવા પાર્ટિસિપેટ પહેલા મને હેન્ડ રેઝ કરજો, જે આ વખતે પહેલી વખત ક્લાસ કરી રહ્યા છે. હેન્ડ રેઝ કરતા આવડતું હોય તો હેન્ડ રેઝ કરો. યસ, હરિપ્રિયા ગોપી માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ યસ. તો મારે જાણવું છે, ભગવાને આપણને ત્રણ જ્ઞાન આપ્યા, ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. તો મને પહેલું જ્ઞાન ગુહ્ય જ્ઞાન કહેશો. ચલો હરિપ્રિયા માતાજી. ભગવદ ગીતાનું જ્ઞાન એટલે Yes. ગુહ્ય જ્ઞાન. ગુહ્ય જ્ઞાન ભગવાને કયા અધ્યાયમાં આપ્યું આપણને? સાતમા અધ્યાયમાં. ઓકે, યસ. પારુલ માતાજી બોલો, ભગવાને ગુહ્ય જ્ઞાન ક્યાં આપ્યું, શું આપ્યું? પારુલ માતાજી હરે કૃષ્ણ. ભગવાને સૌથી પહેલું જ્ઞાન આપ્યું ગુહ્ય જ્ઞાન. તો એ જ્ઞાન કયું હતું? યસ, મીરા માતાજી તમને ખબર છે? ઓકે, ચલો જેને આવડતું હોય એ હેન્ડ રેઝ કરો. ભગવાને ગુહ્ય જ્ઞાન આપ્યું. ગુહ્ય જ્ઞાન વિશે મને સમજાવો. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી. 9મા અધ્યાયમાં જે પરમ ગુહ્ય જ્ઞાન ભગવાને કીધું છે ને, 9મા અધ્યાયમાં આપ્યું છે. ઓકે, બીજા કોઈ? યસ, પ્રિન્સી માતાજી. જે બી ખબર પડે, તમે 10 અધ્યાયમાં 9 અધ્યાયમાં સમજી ગયા. ત્રણ જ્ઞાન ભગવાન આપી દીધા, ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. યસ, પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી, આપણને ભગવદ ગીતામાં બીજા અધ્યાયમાં આપણને આપ્યું આત્માનું જ્ઞાન, એટલે આપણે આત્મા છીએ તે. જી બોલ. બીજા અધ્યાયમાં બહુ સરસ. ભગવાને બીજા અધ્યાયમાં 11મા શ્લોક થી 30મા શ્લોક સુધી અર્જુનજીનો પહેલો જવાબ પ્રશ્ન, બરાબર, કે ભગવાને કીધું કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. અને એના માટે ભગવાને 2.11 થી 2.30 શ્લોક સુધીમાં ભગવાને સમજાવ્યું કે આપણે શું છીએ, શરીર નથી પણ આત્મા. બહુ સરસ માતાજી. ચલો, પહેલો પ્રશ્ન આવી ગયો. બીજું ગુહ્યતર જ્ઞાન હતું, ભગવાને આપી દીધું આપણને. જેને આવડતું હોય હેન્ડ રેઝ કરો. બીજું જ્ઞાન ભગવાને આપ્યું, ગુહ્યતર જ્ઞાન. યસ, જુહી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જી માતાજી. જેમાં ભગવાન કોણ છે? યસ, બીજો પ્રશ્ન જવાબ થવો જોઈએ કે ભગવાન. પહેલો પ્રશ્ન થાય આપણને હું કોણ છું, પછી આપણને પ્રશ્ન થાય કે ભગવાન કોણ છે. અને એ ભગવાને કયા શ્લોકમાં કીધું, કયા અધ્યાયમાં કીધું? 7મા અધ્યાયમાં શ્લોક નંબર 7મો. યસ, 7મા અધ્યાયનો 7.7. અને શ્લોક આવડતો હોય તો બોલો. મત્તઃ પરાતરં ન અન્યત કિંચિદ દસ્તિ ધનંજય. યસ, બહુ સરસ માતાજી. મને ચલો, આવડતો નથી માતાજી. કઈ વાંધો નહીં, તમને આટલું ખબર છે, બહુ સરસ માતાજી. અને પછી ભગવાને ગુહ્યતમ જ્ઞાન આપ્યું, બરાબર ને. તો ગુહ્યતમ જ્ઞાન તમને કાલે જ આપ્યું ભગવાને, બરાબર ને. તો એ ગુહ્યતમ જ્ઞાન શું છે આપણે જાણવું પડશે ને. યસ, હેત્વી માતાજી હરે કૃષ્ણ. હેત્વી માતાજી. ઓકે, 1 2 3 4 5. ઓકે, સોનમ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હા, સાદર પ્રણામ.
માતાજી જે તમે કીધું એનો મતલબ એ થાય કે આપણો અને ભગવાનનો રિલેશન એ યસ ગુહ્યતમ જ્ઞાન છે. હરી બોલ હા, બહુ કેવી સરસ રીતે આપણો અને ભગવાનનો રિલેશન ડેવલપ કરવો એ. હા અને એ ભગવાને આપણને ગઈકાલે સમજાવ્યું બરાબર ને ભગવાને જી આપણને માતાજી. કીધું મને પત્રમ પુષ્પમ ફલમ તોયમ મને અર્પણ ફલમ કરો તોયમ. બરાબર હા તમે જી આપણે માતાજી. તમને એક સરસ એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય પોતે ગ્રેજ્યુએટ થઈ અને પછી કોઈ કંપનીમાં કે કોઈ ગમે તે જગ્યાએ જોબ કરવા જાય બરાબર છે ને તો જ્યારે એ વ્યક્તિ એ કંપની વાળા એને એપોઇન્ટમેન્ટ લેટર આપે છે બરાબર ને કોઈ કંપની વાળા એને એપોઇન્ટમેન્ટ લેટર આપે છે અને પછી એ જ્યારે ત્યાં એન્ટર થાય છે અને પછી જ્યારે કામ કરે છે આ 3 તબક્કા આવે પેલો તબક્કો આવે શું આવે કે એ પહેલા એને એપોઇન્ટમેન્ટ લેટર મળે પછી અંદર ઓફિસમાં જાય પછી ત્યાં કામ કરે 3 તબક્કા આવે ને બરાબર સેમ એવી રીતે આપણને ભગવાન અહીંયા ધીરે ધીરે જ્ઞાન આપે છે અને એ રીતે આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો હવે મારો પ્રશ્ન છે કે આપણે તો એમ કહીએ છીએ કે ભગવદ્ ગીતામાં ભગવાને રાજવિદ્યા રાજગુહ્યમ આપણને કાલે કીધું ભગવાને શું કીધું રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમ ઉત્તમમ કે એટલું બધું પવિત્ર ઉત્તમ છે અને એટલું બધું ગુહ્ય જ્ઞાન છે તે રાજાઓ માટે છે તો આપણે બધા તો છડે ચોક ચર્ચા કરી રહ્યા છીએ તો આપણે તો ખબર છે કે આ ક્લાસ તો યુટ્યુબમાં પણ હોય છે જોવા મળે છે તો પછી સિક્રેટ કેવી રીતે રહ્યું જો કોઈ સિક્રેટ કોને કહેવાય કે જેને કાંઈ કોઈને ના કહીએ એને સિક્રેટ કહેવાય તો હવે આપણે આ સિક્રેટ જ્ઞાનને જાહેરમાં ચર્ચા કેમ કરી રહ્યા છીએ અને એ સિક્રેટ કેવી રીતે છે મને કોઈ પણ ડિવોટી સમજાવશે કે ભગવદ્ ગીતામાં ભગવાને તો ગુહ્ય જ્ઞાન આપ્યું છે બધા માટે નથી તો આપણે તો અત્યારે છડે ચોક ચર્ચા કરી રહ્યા છીએ તો એનું કારણ શું કઈ રીતે આપણને કહેશું જે કોઈ ન બોલ્યું હોય એ યસ યસ માતાજી બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ સિક્રેટ એટલે છે કે બધાને ખબર તો છે પણ બધા એનું પાલન નથી કરી શકતા યસ યસ બરાબર છે સાચું છે બરાબર છે પ્રયત્ન કરો બિલકુલ ગભરાવો નહીં આ કંઈ આપણે કંઈ શું કહેવાય આપણને કોઈ ગોળી નથી દઈ દેવાનું બરાબર ને જે આવડે કારણ કે જો ખુલીને વાત કરશું ને તો જ આપણા જ્ઞાનમાં વધારો થશે જો આપણે સ્કૂલમાં ભણતા હતા બરાબર તો જ્યારે પ્રશ્ન થાય જો પ્રશ્ન જે કોઈ વ્યક્તિ કરે છે ને જ્યારે બરાબર અને એનો જે જવાબ કોઈ આપે છે તો એ બધાને ફાયદાકારક હોય જે પ્રશ્ન કરે એના માટે પ્રશ્ન જવાબ આપે એના માટે અને જે સાંભળતા હોય એના માટે બધા માટે ફાયદાકારક છે બરાબર છે ને તો જે બી આવડે બોલવાની કોશિશ કરો યસ હરિપ્રિયા માતાજી કઈ રીતે સિક્રેટ જ્ઞાનને સિક્રેટ નથી રાખી શકતા આપણે છતાં સિક્રેટ જ્ઞાન છે સિક્રેટ નથી રાખતા આપણે છતાં સિક્રેટ છે યસ બોલો હરિપ્રિયા માતાજી હરે કૃષ્ણ માતાજી કારણ કે આ જ્ઞાન એટલું બધું ઊંચું છે કે એમને વાંચવાથી કે એમને સમજણ નથી પડતી એટલે એમને વાંચી લઈએ તો એ આપણી માટે સિક્રેટ જ રહેશે જ્યાં સુધી આપણે એને સમજવાની નહીં ટ્રાય કરીએ સરસ બહુ સરસ યસ ડોક્ટર ભાદ્રેશ પ્રભુજી હા બોલે પ્રભુજી હા આપ મ્યુટ છો પ્રભુજી તમે મ્યુટ છો. આ સામાન્ય જ્ઞાન જેવું જ્ઞાન નથી પણ આ જ્ઞાન એવું સિક્રેટ એટલા માટે છે કે જે પ્રભુ ભગવાનને શરણે જાય એ જ આ જ્ઞાન સમજી શકે. હરી બોલ બહુ સરસ નવું કઈ કેવું હરી બોલ નવું કઈ કેવું છે જુઈ માતાજી નવું કઈ કેવું છે યતી માતાજી નવું હોય તો બોલો સોનમ માતાજી ઈર્ષા નથી કરતા ને એ જ ખરું જ્ઞાન પ્રાપ્ત કરી શકે યસ એ લાયકાત થઈ ગઈ યસ બરાબર છે બરાબર યસ હરે કૃષ્ણ ભક્તિમાં માતાજી ભક્તિ આ જ્ઞાન એવું છે આમ તો રાજા જ્ઞાન છે પણ આ જ્ઞાન છે ભક્તિમય સેવામાં આવે એટલે શરણાગતિ સ્વીકારે તે સુખી એની જેમ શરણાગતિ સ્વીકારી એટલે ભગવાન ખુશ અને આ જ્ઞાન એવું છે બહુ સરસ તમને એક્ઝામ્પલ થી સમજાવું આપણે એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે મારી પાસે બેંકમાં લાખો રૂપિયા છે બરાબર ઘણા બધાને ખબર છે મારી પાસે બેંકમાં પૈસા છે બરાબર ને તો એ બેંકમાં પૈસા છે એને લેવા જવા હોય તો પેલા તો એટીએમ કાર્ડ જોઈએ બરાબર છે એટીએમ કાર્ડ પણ તમારી પાસે આવી જાય
પછી તમે લેવા જાઓ, પાછો એમાં પાસવર્ડ જોઈએ ને, પાછો આપણે પાસવર્ડ નાખીએ ત્યારે આપણને એ પાછા ઘણી વખત તો બેંકમાં બીજા બી ક્વેશ્ચન કરતા હોય છે, એ તમને કરે, એ તમે એના આન્સર આપો ત્યારે આપણને બેંકમાંથી પૈસા મળે. ધેટ્સ મીન્સ કે ભગવદ્ ગીતામાં જ્ઞાન ઘણું બધું છે, બરાબર, ગુહ્ય જ્ઞાન છે કે સામાન્ય વ્યક્તિની સમજમાં આવે એવું નથી. છતાં આપણે બધા બહુ, જેટલા આપણે અહીંયા પાર્ટિસિપેટ બેઠા છે બધા ખૂબ ખૂબ નસીબદાર છે. જો આપણને એમ થાય કે આપણે ક્લાસ કરી રહ્યા છીએ, મને એમ થાય કે હું ક્લાસ લઈ રહી છું, ના, આમાંથી એક પણ વસ્તુ સાચી નથી હું ક્લાસ લઈ રહી, નથી તમે ક્લાસ એટેન્ડ કરી રહ્યા. આ બધું ભગવાનની મરજીથી થઈ રહ્યું છે, નહીં કે મારી અને તમારી, બરાબર ને? મને એમ થાય કે મારે આજે ક્લાસ લેવો છે, બરાબર, પણ જ્યાં સુધી ભગવાનની મરજી નહીં થાય ત્યાં સુધી હું નહીં લઈ શકું. તમે 18 અધ્યાયમાં આપણે આવશે કે કઈ રીતે કોઈ પણ કાર્ય સફળ થાય છે, ક્યારે કઈ વસ્તુ સફળ થાય છે, આપણે આગળ સમજીશું. તો એ રીતે ભગવદ્ ગીતાનું જ્ઞાન ખરેખર રહસ્યમય જ્ઞાન છે, સમજવું ખૂબ મુશ્કેલ છે, પણ આપણે બધા જાહેરમાં કહીએ છીએ કે આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ, પણ એના અને દરેક કી છે, દરેક પાસવર્ડ છે. ધીરે ધીરે ગુરુના શરણે જવાથી, ધીરે ધીરે ભક્તોના સંગમાં રહેવાથી આપણામાં એ જ્ઞાનનો ઉદય થશે અને આપણે ચોક્કસથી સમજી શકીશું. તો આજનો અધ્યાય છે એનું નામ છે વિભૂતિ યોગ, બરાબર. તો ગઈકાલનો અધ્યાય છે અને આજના અધ્યાયનું કનેક્શન જો આપણે લેશું ને તો જ આપણને અધ્યાય સમજમાં આવશે. તો આજનો અધ્યાય છે એમાં શું છે કે ભગવાન એમની વિભૂતિ બતાવે છે, બરાબર. અને અધ્યાય શરૂઆત થાય છે ભગવાનને વાતથી, ભગવાનના શબ્દોથી. તો પહેલા આપણે આ ચિત્ર વિશે સમજી લઈએ કે શા માટે આ ચિત્ર અહીં આપ્યું છે. અહીંયા એક ચિત્ર છે, એ ચિત્રમાં શું બતાવી રહ્યા છે એ કોઈ સમજી શકે છે? નવા પાર્ટિસિપન્ટ બતાવશે તો મને વધારે મજા આવશે. આ ચિત્રની અંદર યસ જોઈએ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આ છે ને જ્યારે ભગવાને દ્વારકા નગરી વસાઈ હતી ને, એટલે ત્યારે નારદજી ભગવાનને મળવા માટે દ્વારકામાં આવે છે, એમની નગરીમાં. એનું આ ચિત્ર છે. કોણ છે? કૃષ્ણ, બલરામ અને નારદજી છે, બરાબર. ભગવાનનું ઐશ્વર્ય કેટલું છે એ આપણને તો ખબર નથી. આપણને તેમ છે કે ભગવાનની ખાલી દ્વારિકા હતી, ના, ફક્ત દ્વારિકા નહોતી, બરાબર. કારણ કે ભગવાનના આપણને ખબર છે 16,108 રાણી હતી, બરાબર. એટલી રાણીઓ નથી, એમના એટલા 10 પુત્રો, એક રાણીના 10 પુત્રો, એક પુત્રી. પછી આપણે વિચાર કરીએ, નોકર ચાકર હોય, માતા પિતા હોય, કાકા કાકી, કેટલું બધું યદુવંશ આખો, બરાબર. તો કેટલું બધું વિસ્તાર થાય. તો એ રીતે દ્વારકા ખૂબ વિસ્તાર હતો, એનો ખૂબ મોટો વિસ્તાર હતો અને એ ઐશ્વર્ય ભગવાનનું બહુ જ હતું. અને આજે આપણે જોવાના છીએ. તો આ અધ્યાયના આજે 4 પાઠ આપણે કરવાના છીએ, બરાબર. તો સૌથી પહેલા ભગવાન છે અહીંયા બોલે છે, બરાબર. અધ્યાયની શરૂઆત થાય છે શ્રી ભગવાન વાચોથી. તો આ અધ્યાયની શરૂઆત કેમ થાય છે એ પહેલા આપણે સમજી લેશું. તો ડાયરેક્ટ ભગવાન બોલે છે. અર્જુનજી પ્રશ્ન કરતા જનરલી આપણે આ શું જોયું અત્યાર સુધીમાં કે અર્જુનજી પ્રશ્ન કરે અને ભગવાન જવાબ આપે, બરાબર ને? અત્યાર સુધી આપણે એવું જોયું. તો અહીંયા ભગવાન છે એ 9મા અધ્યાયમાં અને 10મા અધ્યાયમાં કન્ટિન્યુ બોલી રહ્યા છે, બરાબર. 9મા અધ્યાયની શરૂઆત પણ ભગવાનથી થાય છે અને અહીંયા પણ ભગવાનથી શરૂઆત થાય છે. તો 9મા અધ્યાયની અંદર જે 34મો શ્લોક કોઈને યાદ છે? 9.34મો શ્લોક. હરે કૃષ્ણ. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાદિ મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તે મહાત્માનમ મત્પરાયણ. તો આ શ્લોકમાં ભગવાને શું કીધું અર્જુનને કે જો તારે મારી સાથે સંબંધ સ્થાપિત કરવો હોય તો તું પહેલા તો તારું મન મને આપ. મન ન આપી શકે તો મારો ભક્ત થા. ભક્ત ન થઈ શકે તો મારી પૂજા કર. પૂજા ન કરી શકે તો મને નમસ્કાર કર. હવે અર્જુનજી તો ભગવાનના ભક્ત છે જ, આપણને ખબર છે. તો અર્જુનજીને મનમાં એમ થાય છે કે જો મારે તમારી ભક્તિ કરવી હોય, મારે તમને મારું મન આપવું હોય તો કેવી રીતે આપી શકાય? દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ યુવક યુવતીનું, કે જ્યારે કોઈ એક યુવક ને યુવતી પહેલી વાર મળે છે તો એ બંનેનો સંબંધ વધારે આગળ ક્યારે વધે છે? જ્યારે બંને એકબીજા વિશે વધારે સાંભળે, એના જાણે, બરાબર. બંને જણા એકબીજા વિશે જ્યારે થોડું જાણવા લાગે, બરાબર, તો ધીમે ધીમે એ લોકોની વચ્ચે વધારે સંબંધ, જેને કહેવાય પ્રેમ, વધતો જાય, બરાબર. તો ભગવાન વિશે અર્જુનને જાણવું છે. અર્જુનજી શું કહે છે કે મને તમારા વિશે વધારે જાણવું છે. જો હું તમારા વિશે જાણીશ તો
તો મને તમારા ઉપર પ્રેમ થશે, બરાબર. અને એ રીતે અર્જુનજીના મનની વાત ભગવાન સમજી જાય છે અને ભગવાન અહીંયા શરૂઆત કરે છે. ભગવાન શું કહે છે? ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યતો અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. અહીંયા ભગવાન પેલા એમ કે છે, હે અર્જુન તું સાંભળ. શું કે છે? તું સાંભળ, કારણ કે તું મારો પ્રિય મિત્ર છે. પ્રિય માણાય, સંસ્કૃતમાં માય ડિયર ફ્રેન્ડ ને પ્રિય માણાય કહેવાય, બરાબર. આપણે જો આપણા ફ્રેન્ડ હોય ને શું કહીએ? માય ડિયર ફ્રેન્ડ. તો અર્જુનજીને ભગવાન શું કે છે? માય ડિયર ફ્રેન્ડ કે છે. આપણે બધા ભલે ગુજરાતી રહ્યા, ભલે આપણે સંસ્કૃત નથી આવડતું, અને ભલે આપણે જેને કહેવાય કે ગમે એટલું આપણે બીજી ભાઈ આગળ વધી જાય, કોઈ બી ડોક્ટર બને, એન્જિનિયર બને, પણ જ્યાં સુધી કોઈ ઇંગ્લિશ વર્ડ ના બોલે ને ત્યાં સુધી એને એમ ન થાય કે હા આ વ્યક્તિ બહુ આગળ વધેલી છે અથવા તો બહુ નોલેજ છે. આપણા ગુજરાતીઓને એવું જ છે. કેવું છે? તો કોઈ ઇંગ્લિશ થોડુંક બોલે ને તો બહુ સારું લાગે, પછી ભલે ને કઈ ખબર ન પડે પણ થોડુંક ઇંગ્લિશ બોલે તો સારું લાગે, બરાબર ને? તો અહીંયા પ્રિય માણા એટલે માય ડિયર ફ્રેન્ડ, બરાબર. ભગવાન કે છે અર્જુન તું તો મારો પ્રિય મિત્ર છે, એટલે હું તને શું કહું છું? હિત કામ્યયા, તારા હિતાર્થે, તારામાં તારી પાસે જે હિત હોય તારા માટે એવું હું કહીશ. અહીંયા ભગવાન છે ને, આપણે ઘણી વખત કોઈને પસંદ કરવા હોય ને આપણે કઈ મસ્કા પોલીસ આપણામાં કે છે, આપણે ગુજરાતીમાં શું કે માખણ લગાડીએ. આપણે ભગવાન માખણ નથી લગાડતા, બરાબર. ભગવાન અહીંયા શું કે છે કે હું તારા હિત માટે કહું છું. તો અર્જુનજીને ભગવાન હિતકારી જ્ઞાન આપશે, બરાબર, કે એવું જ્ઞાન આપશે ભગવાન કે જે પહેલા જ્ઞાન આપ્યું, હવે આપણને ગુહ્યતમ તો મળી ગયું જ્ઞાન, તો એનાથી પણ શ્રેષ્ઠ હજી આપણને જે નવા ભક્ત હશે ને થતું હશે કે હજી આગળ આવશે. આપણે કઈ આજે શ્રેષ્ઠ છે, આનાથી શ્રેષ્ઠ, આનાથી શ્રેષ્ઠ, આનાથી શ્રેષ્ઠ, હજી શ્રેષ્ઠ 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 આવતું જ જશે 18મા અધ્યાય સુધી, બરાબર. તો અહીંયા ભગવાન એ સમજાવે છે કે જે અત્યાર સુધી 9મા અધ્યાય સુધી જે આપ્યું એના કરતા પણ શ્રેષ્ઠ જ્ઞાન હું તને આપીશ. તો આ ચિત્ર તમે સમજી ગયા હશો. આગળ પ્રભુજી આઈ થિંક લીધું છે, બરાબર, કે અર્જુન અને દુર્યોધન બંને એમની પાસે જયારે યુદ્ધ થવાનું હતું ત્યારે પોતપોતાની ડિમાન્ડ લઈને આવે છે. તો ભગવાન પાસે પેલા તો દુર્યોધન આવે છે. દુર્યોધન સિંહાસન પર બેસે છે, અર્જુનજી પગ પાસે બેસે છે, બરાબર ને? આ બધી આપણે સ્ટોરી તમને બધાને ખબર હશે, બરાબર. તો એનું આ ચિત્ર છે. તો એ ચિત્ર અહીંયા એટલા માટે મૂક્યું છે. શા માટે મૂક્યું છે? કે જ્યારે કોઈ કંઈક કહે અને કોઈ વ્યક્તિ વક્તવ્ય આપે તો સામે આપણે જેની કોઈ જ્યારે ધ્યાનથી સાંભળીએ ને તો જ આપણને એ વસ્તુ આપણે માઇન્ડમાં ઉતરી શકે. આપણે બધા છે ને કળિયુગના મંદમતી મંદ ભાગ્ય છીએ, બરાબર. ભાગવતમાં એક શ્લોક આવે છે કે આપણે બધા આપણે કહીએ ને મંદમતી, ક્યાંથી આવ્યું? તો ભાગવતમાંથી આવ્યું છે કે પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલો અસ્મિન યુગે જનાહા મંદાહ સમંદમતયો મદભાગ્ય ઉપાતા. કે કલયુગના જીવ છે ને એ આજે આપણે તમને હું કહું કે કાલે શું ખાધું હતું બપોરે તો નહીં યાદ રહે આપણને, બરાબર. કારણ કે આપણે બધા મંદ ભાગ્ય છીએ, આપણને યાદ નથી રહેતું આપણને, બરાબર. તો એટલા માટે અહીંયા જયારે ભગવાન એમ કે છે કે અર્જુન તું સાંભળ, ત્યારે અહીંયા આપણને ભગવાન કે છે અર્જુનજી તો સાંભળે જ છે, બરાબર. કારણ કે આપણને 18મા અધ્યાયમાં ખબર પડશે, હમણાં આ જ દેહમાં ભગવાન આપણને ખબર પડશે. અર્જુનજી કહેશે કે ભગવાન હું તો સમજુ છું કે તમે કોણ છો, બરાબર. અર્જુનજી પોતાની વાત કરશે, ભગવાન તમે તો પરબ્રહ્મ પરમ તમે જ છો. તો અર્જુનજીને તો ખબર જ છે, પણ અહીંયા ભગવાન આપણને કહી રહ્યા છે કે તમે 9 અધ્યાય તો સમજી ગયા, કઈ વાંધો નહીં, યાદ રહ્યું નથી રહ્યું કઈ વાંધો નહીં, હવે સાંભળો. જો 9 અધ્યાય સુધી તમે સમજી ગયા હોય અને સમજી ગયા પછી કઈ યાદ ન રહ્યું હોય તો ચિંતા નહીં કરો. આ અધ્યાય છે, આ અધ્યાયમાં ભગવાને 4 શ્લોક એવા આપ્યા છે જેને ચતુશ્લોકી ગીતા કહેવામાં આવે છે. એટલું પણ સમજી જશું ને તો પણ વાંધો નહીં આવે, બરાબર. તો ભગવાન કહે છે કે હવે તમે શાંતિથી સાંભળો, બરાબર. તો આપણને ભગવાન કહી રહ્યા છે કે હવે તમે સાંભળો. પછી ભગવાન શું કહે છે કે મારું ઐશ્વર્ય કેવું છે કે ન તો દેવ જાણે છે ન તો મહર્ષિ, કારણ કે હું જ બધા દેવ અને મહર્ષિનો સ્તોત્ર એટલે મારામાંથી બધા આવે છે, બરાબર. નમે વિદુહુ સુર ગણાહા, સુર એટલે દેવો, બરાબર. મને વિદુ એટલે જાણવું. ભગવાન કહે છે મને તો નથી દેવો જાણતા, બરાબર. ન પ્રભહ મહર્ષય, મહર્ષિઓ એટલે કે મોટા મોટા ઋષિ બધા જ આવી ગયા ની અંદર, બરાબર. તો કે મને દેવ પણ જાણતા નથી, ઋષિ પણ જાણતા નથી, બરાબર. તો પછી આપણે શું કેવી રીતે જાણી શકીશું? તો ભગવાન એમ કહેતા હોય કે જે જ્ઞાન હું તને અત્યારે આપી રહ્યો છું અને હું જે તને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, એટલે કે આપણે બધાને, બરાબર. તો આપણને બધાને ભગવાન એમ કે છે કે
કે મારું જે આ જ્ઞાન છે, મારું આ જે હું ઐશ્વર્ય છે, એ મારી જે ઉત્પત્તિ છે, હું કેવી રીતે બધું ઉત્પત્તિ કરું છું, હું કેવી રીતે નાશ કરું છું, એ કોઈ જાણી શકતું નથી. તો આપણે કેવી રીતે જાણી શકીશું? તો એ આપણે અહીંયા અધ્યાયમાં સમજવાનું છે કે કઈ રીતે જે દેવ નથી જાણતા, જે મહર્ષિ નથી જાણતા, એ આપણે કેવી રીતે જાણી શકીશું? તો ભગવાન આગલા શ્લોકમાં કહેશે, શું કહે છે કે જે લોકો ફક્ત મોહરહિત થઈને સમસ્ત પાપોથી મુક્ત હોય એ લોકો મને જાણી શકશે. હવે એક વસ્તુ છે કે આપણે બધાનો જે અહીંયા જન્મ થયો છે ને, એનું એક જ કારણ છે ઈર્ષા. એક સૌથી વધારે આપણે તો આમ તો કહેતા હોઈએ છીએ કે આપણો સૌથી મોટો દુશ્મન છે કામ, બરાબર? પણ એ કામ પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આપણે ધીમે ધીમે તમે 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં આવશો ને ખબર પડશે કે કઈ રીતે માણસ મોહિત થવું એટલે શું? ઘણી વખત આપણને સાચું શું અને ખોટું શું એનો વિવેક ન થાય એટલે એને મોહગ્રસ્ત કહેવામાં આવે, બરાબર? તો જ્યારે કોઈ વ્યક્તિ મોહગ્રસ્ત થઈને, બરાબર, નથી સમજતા શું લોકમ મહેશ્વરમ, હું કોણ છું? બધાનો સ્વામી છું. મહેશ્વર શબ્દ ક્યાં આવ્યો હતો? આગળ એક મહેશ્વર શબ્દ આવી ગયો, કોઈને યાદ છે? મહેશ્વર શબ્દ ક્યાં આવ્યો? સર્વલોક મહેશ્વરમ. સર્વલોક મહેશ્વરમ, ભોક્તારામ યજ્ઞ તપસામ, સર્વલોક મહેશ્વરમ આવી ગયું ને, બરાબર? 5:29. તો એ વખતે પણ ભગવાન કહે છે આપણને કે મને તમે બધા ગ્રહ, એ શ્લોકમાં પણ આપણને એ જ સમજાવ્યું હતું કે મને બધા જ ગ્રહના સ્વામી તું જાણ. કે ભગવાન કહે છે કે એ તો હું છું જ. 5.28 માં ભગવાન શું કહે છે? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, હું છું જ. અને અહીંયા ભગવાન શું કહે છે કે હું બધા જ ગ્રહ મંડળનો સ્વામી છું. એ કોણ જાણશે? તો કે યો મામ અજમ અનાદિમ ચ વેતિમ લોકમ મહેશ્વરમ અસમૂઢઃ. જો સમૂઢ એટલે મૂર્ખ અને અસમૂઢ એટલે જે મૂર્ખ નથી એ, બરાબર? તો જે અસમૂઢ છે ને એ જ લોકો મને જાણી શકશે. બીજા કોણ? સર્વ પાપેહી પ્રમુચ્યતે, જે બધા જ પાપથી મુક્ત છે. તો એ જ લોકો મને સમજી શકશે. આવો જ એક શ્લોક આગળ આવી ગયો 7મા અધ્યાયમાં. કોઈને ખબર છે? ભગવાને કીધું કે પાપ મુક્ત હશો, પુણ્ય થયું હશે તો જ મને જાણી શકો. કોઈને શ્લોક આવડે છે? એસામ તુ અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણાઃ. ભગવાન ત્યાં પણ કહે છે કે જે સર્વ પાપોથી મુક્ત છે અને જેના પુણ્ય કર્મનો ઉદય થયો છે ને એ જ મને જાણી શકશે. અહીંયા ભગવાન પાછા કહે છે. હવે આપણને એમ થશે કે આપણે બધા તો પતિત જીવો છીએ, બરાબર ને? આપણે બોલીએ છીએ તો પણ જીવજંતુ મરી જાય છે એટલે પાપ થાય છે, ચાલીએ છીએ તો પણ પાપ થાય છે, કંઈ પણ કરીએ છીએ, એક પણ કર્મ કરીએ છીએ, ભગવાન આગળ કહેશે કે કોઈ પણ કર્મ છે પાપ વગર થતું નથી. દરેક કર્મ પાપથી આવૃત છે. તો પછી આપણે પાપ મુક્ત કેવી રીતે થશું? બહુ સમજવું પડશે આપણે કે આપણે કઈ રીતે પાપ મુક્ત બની શકીશું. તો ભગવાન ભગવદ ગીતામાં જ આપણને સમજાવશે કે આપણે કઈ રીતે પાપથી મુક્ત થશું. અને જો પાપથી મુક્ત નહીં થઈએ તો ભગવાનને જાણી શકીશું નહીં. ભગવાન પોતે અહીંયા કહે છે, હું નથી કહેતી. અહીંયા કોણ કહે છે? ભગવાન કહે છે. શું કહે છે? કે જે સમસ્ત પાપોથી મુક્ત હશે ને એ જ જાણી શકશે. તો પછી આપણને બધાને થાય ને કે આપણે તો ભગવાનને કેમ સમજી શકીએ છીએ? થાય છે ને? નહીં ચિંતા કરવાની, કારણ કે એક જ ભગવાનનું નામ, માત્ર એક નામ લેવાથી, ભગવાનનું નામ લેવાથી સમસ્ત પાપમાંથી મુક્તિ મળે છે. ભગવાનનું એક વખત નામ લેવાથી બધા પાપમાંથી મુક્તિ મળે છે. તો બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આ મહામંત્ર આપણે જોશથી શું કામ બોલીએ છીએ? કે આ મહામંત્ર આપણે બોલીશું, બીજા સાંભળશે ને તો પણ એના ખાતામાં સુકૃતિ જમા થશે અને એના પાપ નષ્ટ થશે. ભગવાનના નામ અને ભગવાનમાં કોઈ ભેદ નથી. નામ કાર્ય બહુધા નિજ સર્વશક્તિ. ભગવાન શું કહે છે? મારા નામમાં અને મારામાં કોઈ ભેદ નથી. જો ભગવાનનું નામ લઈએ છીએ ને તો પણ બધા જ પાપ, ભગવાન કહેશે છેલ્લા અધ્યાયમાં 18મા અધ્યાયમાં કે ફક્ત ને ફક્ત મારા શરણે આવ, તારા બધા પાપમાંથી મુક્તિ કરી દઈશ. તો ખરેખર ભગવાનનું નામ લેવાથી પાપમાંથી મુક્તિ મળે છે. ગંગામાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. પણ શું થાય છે? કેમ પાપ પાછા વધી જાય છે? 100% પાપમાંથી મુક્તિ મળે છે, પણ પાપ કરવાની વૃત્તિ જતી નથી, પાછા પાપ થાય છે, બરાબર?
અને એ રીતે આપણને ભગવાન સમજાવે છે કે તમે પાપ મુક્ત ક્યારે થશો? જ્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાં હતા તો દેવકીજીનું ભાગવતમની અંદર બહુ સરસ સ્તુતિ આવે છે કે દેવકીજી એટલા સુંદર થઈ જાય છે કે બધા દેવી દેવતાઓ હંમેશા ક્યારે ભગવાનનો જન્મ થાય, ક્યારે જન્મ થાય, બરાબર, એની રાહ જોતા હતા અને સ્તુતિ કરતા હતા. કારણ કે ભગવાન છે એ બહુ જ, એમનો જયારે જન્મ થાય છે અને એ વખતે આખું જેને કહેવાય ને આખી સૃષ્ટિ, એનું આખું બધું આપણે એમ કહીએ છીએ કે ભગવાન છે એ અંધારી રાતે જન્મ્યા હતા, બરાબર છે? ના, તે દિવસે ચંદ્ર જેને કહેવાય કે પૂનમનો ચાંદ હોય ને એટલી કળા એનામાં હતી, એટલો ચંદ્ર ખીલી ગયો હતો, બરાબર. તો અહીંયા તમારા માટે પ્રશ્ન છે, 7 ઋષિ 4 કુમાર નામ શા માટે આપવાના છે? કારણ કે શ્લોક આવે છે, શું કે છે કે 7 ઋષિ અને બધા મનુઓ છે એ મારા મનથી ઉત્પન્ન થયેલા છે, બરાબર, અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. આપણે બધા, આપણો બધાનો જન્મ છે એ 7 ઋષિ 4 કુમાર અને મનુ ભગવાનમાંથી થયા છે. આપણે નથી વાંદરામાંથી બન્યા, નથી બિગ બેંગ થિયરી, નથી ડાર્વિનમાં, બરાબર છે? આપણે કોઈ કરતા કોઈ, જે સાયન્ટિસ્ટો જે બી વાદ આપી ગયા, જે થિયરી આપી ગયા, એ સનાતન અસત્ય છે, સત્ય નથી, બરાબર. તો 7 ઋષિના નામ છે, જો કોઈને આવડતો તો હેન્ડ રેઝ કરો, નહીતર પછી આમાં આપણે આપેલા જ છે: અગસ્ત્ય, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, અગ્નિ, ભારદ્વાજ. આમાંથી ઘણા બધાને ખબર હશે કે આપણા ગોત્રનું નામ આ છે, કોઈનું અગસ્ત્ય છે, કોઈનું અત્રિ છે, કોઈનું વશિષ્ઠ છે, કોઈનું વિશ્વામિત્ર, મારું ગૌતમ છે, બરાબર. તો એ રીતે આપણા બધાના ગોત્ર હોય છે. તો શા માટે ગોત્ર? ગોત્ર એટલે શું? કે આપણે એક પરંપરામાં, એક કુળમાં આપણો જન્મ થયો છે, એને કહેવાય છે ગોત્ર, બરાબર. તો એનો અર્થ એમ થયો કે આપણે બધા માનવના જ સંતાન છીએ. આ એક લોજિક જો કોઈ સમજી જાય કે દાખલા તરીકે અત્યારે કોઈ ગાય છે, બરાબર, તો ગાયને જન્મ કોને આપ્યો હશે? ગાય જ આપ્યો હશે, બરાબર ને? હવે ઈ ગાયને કોને જન્મ આપ્યો હશે? ગાય જ આપ્યો હશે. એવું હશે કે કૂતરામાંથી ગાય આવી હશે? જસ્ટ ખાલી સામાન્ય થિંકિંગ કરીએ આપણે કે કોઈ ગાય હોય તો ગાયને જન્મ ગાય જ આપે, કૂતરો ન આપે. તો આજે આપણો જન્મ છે, આપણા પિતા છે, એમના પિતા, કોઈ પિતા તો હશે જ ને, એમનો તો કોઈ જન્મ નહીં હોય ને. તો આપણે માનવના જ સંતાનો છીએ, આપણે કોઈ વાંદરાના સંતાનો નથી. અને શાસ્ત્ર છે એ ભરી ભરીને કહે છે, પણ આપણે શાસ્ત્ર કોઈ વાંચ્યા નથી. એટલે આપણે બધા અલગ અલગ જે સાયન્ટિસ્ટો નવી નવી ખોજ કરે, એમાં આપણે બધા તો કેવું છે કે સૌથી શ્રેષ્ઠ અને સૌથી બુદ્ધિમાન કોણ? તો કે સાયન્ટિસ્ટ, બરાબર ને? બુદ્ધિમાન કોણ સૌથી વધારે? તો કે ડોક્ટર અને સાયન્ટિસ્ટો, કે જે સૌથી વધારે જ્ઞાની હોય, સૌથી વધારે જેને કહેવાય કે નોલેજ હોય, એ જ ડોક્ટર બની શકે, બરાબર છે ને? તો આપણે બધા છીએ એ આપણને ક્યારેય કોઈ આવું સમજાયું નથી, આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નહીં, એટલે આપણને ખબર નથી. પણ શાસ્ત્રમાં તો કીધું જ છે કે આપણે 4 કુમાર, મનુ અને આ 7 ઋષિના સંતાન છે. આપણને ભગવાન પોતે આ શ્લોકમાં કહે છે, બરાબર, કે આપણે બધાનો જન્મ ક્યાંથી થયો છે? પરફેક્ટ કે છે, ક્યાંય એવું નથી કીધું કે આપણે પેલા એક કોશી હતા ને, બહુ કોશી, અનંત કોશી, આ તેન સરીસૃપ સસ્તન ને પછી મનુષ્ય. ના, એવું કોઈ દિવસ પોસિબલ થાય જ નહીં. કીડીને જન્મ આપે, વાઘને જન્મ આપે, મનુષ્યને જન્મ આપે, બરાબર છે ને? કોઈ કીડી વાઘને જન્મ આપી શકે? કોઈ વાઘ કીડીને જન્મ આપી શકે? ન આપી શકે. તો આ વસ્તુ છે, એ વસ્તુ કેમ લોકોને સમજમાં આવતી નથી? કેમ આપણે એમ સમજ, હજી તો આપણે ખબર છે, આપણે મારા સ્કૂલમાં આવતું હતું કે આપણે બધા છે ને પેલા આદિમાનવ હતા, બરાબર, પછી પેલા ચક્રની શોધ થઈને, પૈડાની શોધ થઈને, ફલાણાની શોધ થઈને, બધું આપણે ભણી ગયા, બરાબર ને? કે આદિમાનવમાંથી આવ્યા ને, ફલાણામાંથી આવ્યા ને, ઢોકણામાંથી આવ્યા, બધું ખોટું, બિલકુલ ખોટું, બરાબર. અને જ્યારે આપણે શાસ્ત્ર વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પહેલેથી જ બુદ્ધિશાળી હતા. ના, એવું નથી કે પેલા બુદ્ધિ ઓછી હતી ને હવે બુદ્ધિ વધારે થઈ છે, એવું બિલકુલ નથી, બરાબર. ઉપરથી ઊંધું છે કે જે જ્ઞાન આપણે, જે મોબાઈલ, જે ટીવી આજે જોઈ રહ્યા છીએ, એના કરતા અનેક ગણો આપણે જે વિમાન, આપણે જે બેસીએ છીએ, એના કરતા લાખ ગણા વધારે સુવિધાવાળા વિમાન હતા. ભાગવતમની અંદર દેવહૂતિ માતાના કપિલના ઉપદેશો આપે છે, એમાં દેવહૂતિ માતા જેના કંદરપુનીના જે એમના પતિ હતા, તો એ કંદરપુની જ્યારે દેવહૂતિ માતાને પહેલી વખત જ્યારે પોતે સાંસારિક જીવન જીવવાનું ચાલુ કરે છે, તો એ જે વિમાનમાં લઈ જાય છે ને, એ વિમાનની અંદર પર્વતો, સાગરો બધું જ હતું. પર્વતો, સાગરો બધું વિમાનમાં હતું. તો એ જે ઋષિ મુનિઓ હતા ને, એ આપણા કરતા, અત્યારના સાયન્ટિસ્ટ કરતા ક્યાંય આગળ છે અને હતા, બરાબર છે? આપણને બધાને આવું બધી ખબર
નથી, એટલે આપણે સમજી શકતા નથી. બીજી વાત જવા દો ને, આપણે રામાયણની વાત કરીએ આપણે કે રાવણ છે, રાવણ પાસે પુષ્પક વિમાન હતું, બરાબર ને? તો એ રાવણ છે તો પહેલી વખત જયારે સીતાજીને હરણ કરવા આવ્યા હતા ત્યારે એ 2 જ જણા ગયા હતા, અને એ જ વિમાનની અંદર રામજી જયારે લંકા જીતીને આવ્યા તો આખી વાનર સેના ભરીને આવ્યા. એવું કેવી રીતે? તો એ વિમાન એવા હતા કે 2 જણને બેવું તો નાના થઈ જાય અને લાખોને બેવું તો મોટું થઈ જાય. એટલે વિમાન બનાવો, સાયન્ટિસ્ટ નો કહો એવું વિમાન બનાવો વિમાન અત્યારે બનાવી શકશે? એક વિમાન પુષ્પક વિમાન એવું વિમાન હતું કે 2 જણને બેસવું હોય તો 2 જણ જેટલું થઈ જાય, અને પછી લાખ જણને બેસવું લાખ જણ જેટલું મોટું થઈ જાય. એ પુષ્પક વિમાન એવું હતું. તો હવે આપણે જયારે શાસ્ત્રમાં લખેલું આપણે વાંચીએ ને ત્યારે જે પશ્ચાત્ય દેશવાળા શું કે આ તો મેથોલોજી ના પાડે, આવું તો કોઈ દી હોતા હોય, બરાબર? વિમાન તો કોઈ દી હોતા હોય, બન્યા ને વિમાન. તો શાસ્ત્રના તમને કદાચ સમજ્યા હશો કે હંમેશા જ્ઞાન છે 3 પ્રકાર હોય છે, બરાબર? એ તમારે 3 પ્રકાર જ્ઞાન લઈ શકાય. એક તો તમે પ્રત્યક્ષ જુઓ, તમે જ્ઞાન લો, તમે પછી અનુમાન કરો, બરાબર? અને ત્રીજું છે શબ્દથી, શાબ્દિક પ્રમાણથી તમે જ્ઞાન લઈ શકો છો. તો જે શાબ્દિક પ્રમાણ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. તમને એક વસ્તુ કહું, અત્યારે પણ શાબ્દિક પ્રમાણ શ્રેષ્ઠ છે. કઈ રીતે શાબ્દિક પ્રમાણ છે શ્રેષ્ઠ? કોઈ મને કહેશે કે પ્રેક્ટિકલ તમે પ્રત્યક્ષ તમને કોઈ એમ કે હા આ વ્યક્તિને મેં જોઈ છે તો પણ ખોટું, કોઈ અનુમાન લગાવે તો પણ ખોટું, પણ લખીને આપે તો સાચું. આપણે અત્યારે પણ આ જ માનીએ છીએ, શાબ્દિક પ્રમાણ સાચું માનીએ છીએ. હાલના તબક્કે કોર્ટની અંદર તમે જાઓ તો ગમે એટલું કે, બરાબર, દસ્તાવેજ હોય, કોઈ પાસે મકાનો કોઈની પાસે દસ્તાવેજ હોય તો જ એ વ્યક્તિનું મકાન કહેવાય. હું મોડે એમ કહું કે આ મકાન મારું છે તો ના, હું એમ કહું કે મારી પાસે દસ્તાવેજ છે તો મકાન મારું છે ને. શબ્દ પ્રમાણ શ્રેષ્ઠ પ્રમાણ, સાચું પ્રમાણ છે. તો જે શાસ્ત્રમાં જે શબ્દ પ્રમાણ જે આપણે કહીએ છીએ, શાસ્ત્ર જે છે એ એકદમ પરફેક્ટ છે. યસ રત્ના માતાજી? માતાજી કોસ્ટ આપજો ને, જતું રહ્યું છે. યસ. તો હવે અહીંયા તમારા માટે પ્રશ્ન છે કે જો ભગવાનના પવિત્ર નામનો જપ કર્યો હોય, બરાબર છે, તો પછી આપણને ખબર છે કે કોઈ બી વ્યક્તિ છે ભગવાન થઈ ગયા માતાજી, વોશ થઈ ગયા ને? હા માતાજી થઈ ગયું. તો પછી ભગવાનના મહિમા, હવે ભગવાનનું ઈશ્વર જાણવાની શું જરૂર છે? બરાબર? તમે ચેટ બોક્સમાં જવાબ આપી શકો છો કે શા માટે આપણે ભગવાનનું ઈશ્વર જાણવું જોઈએ, બરાબર? તો ભગવાન અહીંયા પોતે કહે છે કે જે લોકો મારો ઐશ્વર્ય અને યોગ વિશે દ્રઢ વિશ્વાસ ધરાવે છે ને તો જ એ મારી અનન્ય ભક્તિ કરી શકે છે, બરાબર? અવિકલ્પેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય. એમાં લેશ માત્ર સંશય એટલે શંકા. એકદમ ઈઝી શબ્દ છે, સંસ્કૃત શબ્દ સમજવો ઈઝી છે, અઘરો નથી, બરાબર ને? કે જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે દાખલા તરીકે કોઈ તમે સમાજની અંદર તમે કોઈ એક વ્યક્તિ છે, તમે એને રોજ મળતા હોય પણ તમને એ ખબર ન હોય કે એની પાસે અઢળક સંપત્તિ છે, પણ જેથી તમને ખબર પડે, બરાબર, એટલે આ વ્યક્તિ તો આપણી પાસે રોજ રહે છે પણ ખરેખર તો આ ખૂબ ધનાઢ્ય છે, તો ત્યારે તમને એના વિશે જોવાની દ્રષ્ટિ તમારે એકદમ ફરી જાય. જ્યાં સુધી આપણને ખબર નથી કે એ વ્યક્તિ માલામાલ છે કે પેલો છે, બરાબર, પણ જ્યારે તમને ખબર પડે કે ના આ વ્યક્તિ તો ભલે ને એકદમ સાદો સિમ્પલ છે, ખરેખર તો શ્રેષ્ઠ ધનાઢ્ય છે, તો આપણે એની જોવાની દ્રષ્ટિ, આપણી વાત કરવાની દ્રષ્ટિ ફરી જાય છે, બરાબર? તો જ્યારે આપણને ખબર પડે કે ખરેખર ભગવાન કોણ છે, ભગવાનનું ઐશ્વર્ય શું છે, એ આપણને ખબર પડે ને તો આપણે પણ આપણી ભક્તિ કરવાની છે, આપણી જે ક્વોલિટી છે એ પણ ચેન્જ થઈ જાય છે. તો ભગવાન અહીંયા આ બધું શું કામ કહી રહ્યા છે, બરાબર? ભગવાન પોતાનું ઈશ્વર શું કામ બતાવી રહ્યા છે? એટલા માટે ભગવાનની બહુ ઈચ્છા છે કે આપણે બધા ભગવાનને સમજીએ, ભગવાનને જાણીએ અને ભગવત ધામ જઈએ. એટલે એવું નહીં અત્યારે મરી જવાનું, બરાબર ને? ભગવત ધામ જવાનું એટલે શું? કે ભગવત ધામ ક્યારે જવાય? તો કે મૃત્યુ પામ્યા પછી, બરાબર ને? એવું નથી કે આપણે અત્યારે મરી જવાનું છે, બરાબર ને? પણ ભગવાન આપણને સમજાવે છે કે તમે આપણને જે આ મનુષ્ય જન્મ ભગવાને આપણને આપ્યો છે, આપણને ખબર છે, હવે તમને ખબર પડી જશે કે આ જન્મ 84 લાખ યોની પસાર કર્યા પછી મળ્યો છે. તો દુર્લભ કેવી રીતે? બધા બોલતા તો હોય છે કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે, પણ કેવી રીતે દુર્લભ છે? આપણને એમ છે કે આપણે ગાડી, બંગલા, બરાબર, નોકર ચાકર, સારું ઘર, પછી સારા બાળકો છે, એના સારા સંસ્કાર આપ્યા છે, એ સારું કમાય છે એટલે આપણું જીવન સફળ. આપણને તો આવું જ સમજાયું છે. મને મારા મા બાપે આવું સમજાવ્યું હતું કે બેટા સારું ભણ, સારી નોકરી કર, બરાબર, સારા જગ્યાએ લગ્ન થાય, સારા સંતાન પેદા કરે, સંતાનને સારા સંસ્કાર આપે, એને લગ્ન કર, એના સંતાન, બસ આ જ કરવાનું.
બરાબર ને? આનો કોઈ દી અંત આવતો નથી. પણ ખરેખર આ મનુષ્ય જન્મ આપણને આના માટે નથી મળ્યો. નો ડાઉટ કે આપણને આ બધું કરવાનું જ છે, બરાબર. પણ ભગવાન ભગવદ ગીતામાં આપણને બેલેન્સ રાખીને જીવન જીવતા શીખવાડે છે. જે બી લોકો ગીતા સમજે છે, જે ગીતા વાંચે છે, તો એ લોકોના લાઈફમાં પ્રોબ્લેમ બધાને આવતા હશે, બરાબર. તમે આગળ મહાત્મા સમજી ગયા કે જ્યારે પ્રોબ્લેમ બધાને આવે છે, તો જે ગીતા સમજ્યા છે એ લોકો પ્રોબ્લેમને ઓવરકમ કરીને જતા રહે છે, બરાબર. અને જે લોકો ગીતા નથી સમજતા એ લોકોને શું થાય છે, ઘણા સુસાઇડ કરી લેતા હોય છે, થોડી ઘણી તકલીફ પડે સુસાઇડ કરી લેતા હોય છે, બરાબર. અને ઘર છોડીને જતા રહેતા હોય છે, ઘણા બધા એક્ઝામ્પલ બનતા હોય છે, આપણે સમાજમાં જોતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે ગીતા સમજીએ છીએ તો એનાથી આપણા લાઈફમાં બહુ ફેર આવે છે, બરાબર. અને એ ફેર આવતા આવતા આપણે ધીરે ધીરે આપણામાં પ્રગતિ થતી જાય છે. અને ભગવાન વિશે જ્ઞાન જેમ 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 વધતું જશે એમ આપણને ખબર પડશે ખરેખર મનુષ્ય જન્મ ભગવાન આપણને શા માટે આપ્યો છે, બરાબર. અને એનો આપણે ઉપયોગ કરી અને આ જ કળિયુગમાં આપણે આ જ ધરતીને આપણે વૃંદાવન ગોકુળ બનાવી શકીએ છીએ. એવું નથી કે આપણે મર્યા પછી વૃંદાવન ને ગોકુળમાં જવાનું છે, બરાબર. આપણે આ જ જન્મમાં પણ આપણે આ જ ધરતીમાં, આપણે આ જ જગતમાં, આ જ કુટુંબમાં, આ જ સમાજમાં આપણે રહી અને શ્રેષ્ઠ જીવન આપણે જીવન જીવી શકીએ છીએ. તો અહીંયા આપણે ચતુર્થ ગીતા સમજવાની છે. હવે જો કોઈને ગીતાના શ્લોક ન યાદ રહેતા હોય તો 10.8 થી 10.11 આ 4 શ્લોક છે એટલા ઈઝી અને એટલા સરળ છે કે તમને કંઠસ્થ થઈ જશે. બહુ ચિંતા તકલીફ વગર પણ તમે ઓછા પ્રયાસે તમારો શ્લોક છે તમારે પાકા થઈ જશે. તો આ 4 શ્લોક છે ને એમાં ભગવાન બધું જ્ઞાન આપી દે છે. ભગવાન આ શ્લોકમાં એમ કે છે અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વમ પ્રવર્તતે. ભગવાન શું કે છે? અહમ સર્વસ્ય પ્રભવો, બધું મારામાંથી આવે છે. કયું? દિવ્ય અને ભૌતિક બધું. આ ભૌતિક જગત છે અને બે જગત છે, એક ભૌતિક અને એક આધ્યાત્મિક. તો બંને જગત છે ને એ બંને જગત છે એ ભગવાન કહે છે કે મારામાંથી આવે છે, બરાબર. મતઃ સર્વમ પ્રવર્તતે, બધું મારામાંથી આવે છે. ઇતિ મત્વા ભજન્તે મામ. ઇતિ મત્વા એટલે કે આવું માનીને, મત્વા એટલે માનીને, ભજન્તે એટલે ભજન કરે છે. બુધા ભાવ સમન્વિતા, એ લોકો છે એ જ બુદ્ધિમાન છે. ભગવાન શું કે છે? એ જ બુદ્ધિમાન છે અને એ જ લોકો એવું જાણશે અને એ લોકો મારી પ્રેમ ભક્તિ કરી શકશે અને મને ભજી શકશે. કોણ કોણ છે? કે જે લોકો એવું માનશે કે આ બે જગત ભૌતિક અને આધ્યાત્મિક, બરાબર. ડિટેલમાં આપણે આગળ ક્યારેક લેશું કે તમારે આવી ગયું હશે ભૌતિક આધ્યાત્મિક કોને કહેવાય, બરાબર. તો આ બંને જગત છે એ બંને જગત ભગવાન કે છે મારામાંથી જ આવે છે. અને એ કોણ જાણી શકશે? બુદ્ધિમાન. અને એ જાણશે, બુદ્ધિમાન વ્યક્તિ જાણી શકશે અને એ જ મને ભક્તિ મારી કરી શકશે અને એ જ મને પોતાના હૃદયપૂર્વક મને ભજન કરી શકશે. ભગવાન અહીંયા પોતે આ શ્લોકમાં સમજાવે છે. તો આ શ્લોકની અંદર ભગવાન જે કહે છે અહમ સર્વસ્ય પ્રભુ વાળા શ્લોકમાં, બરાબર. તો એ શ્લોકમાં ભગવાન, જો તમે તમારી પાસે પ્રભુપાદની જો ભગવદ ગીતા હોય તો પ્રભુપાદ તો બહુ સરસ સમજાવે છે કે ભગવાન છે એ ભગવાન છે એવું ભગવાન, એવું નથી કે ભગવાન પોતે કે છે. અહીંયા તો આપણને એમ થાય કે ભગવાન તો પોતાના વખાણ કરી રહ્યા છે, એવું લાગે ને. એટલે ભગવાન તો પોતાના વખાણ કરે છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે, બરાબર લાગે ને ભગવાન પોતાના વખાણ કરી રહ્યા છે. તો એવું નથી કે ભગવાન ભગવદ ગીતામાં કહે છે તમે ભાગવતમ વાંચો, તમે વરાહ પુરાણ વાંચો, તૈત્તરીય ઉપનિષદ વાંચો, બરાબર. બધા ઘણા બધી જગ્યાએ છે એ રેફરન્સ આપેલા છે કે ભગવાનમાંથી જ બધું આવે છે. એવું નથી કે ભગવાન કહે છે, આગળ આપણને શ્લોક આવશે, અર્જુનજી પણ કહેશે કે ના ભગવાન તમે એકલા નથી કહેતા, બરાબર, બધા બીજા બધા પણ કહે છે. પણ ભગવાન અહીંયા સ્વયં આવીને શા માટે કહે છે? કે આપણે આગળ ચોથા અધ્યાયમાં શીખી ગયા કે આપણું આ જ્ઞાન વિસરાઈ ગયું તો ભગવાનને સ્વયં દ્વાપરમાં આવવું પડ્યું, દ્વાપર યુગમાં, અને પોતે કહેવું પડ્યું કે બધું હું છું, હું ભગવાન છું, એમ ભગવાનને કહેવા માટે આવવું પડ્યું. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે. તો ખોટું શું છે? દાખલા તરીકે આપણા પિતા હોય, બરાબર, કોઈ બાળક હોય અને એના બાળકના પિતા એમ કે બેટા હું તારો બાપ છું, તો કઈ ન કહી શકે? બાપ પોતાના બાળકને એમ ન કહી શકે હું તારો બાપ છું? કહી શકે ને. તો આપણા પિતા છે તો ઈ પિતા એમ ન કહી શકે કે આ દરેક વસ્તુ મારામાંથી આવી છે? કહી શકે ને. પણ આપણને બધાને શું થાય છે કે જેને કહેવાય ને કે ભગવાન આગળ અનસૂય વાળો શબ્દ આવી ગયો. ભગવાન શું કહે છે કે આપણા બધામાં થોડી ઘણી ઈર્ષાની ભાવના છે અને એટલે જ આપણે ભગવાનને ભગવાન તરીકે સમજી શકતા નથી. અને એ સમજવા માટે ભગવાન આપણને આ 4 શ્લોક આપે છે. તો ભગવાન અહીંયા 10મા શ્લોકમાં એમ કે છે કે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. સતત
એકદમ સંસ્કૃત શબ્દ છે પણ ઈઝી છે સમજવું. સતત એટલે કન્ટિન્યુ, તેસામ એટલે તેઓ, બરાબર, કે સતત યુક્ત એટલે કે જે પોતાને યુક્ત એટલે આપણે જેને કહેવાય ને કે સાથે રહીને, બરાબર, ભજતામ પ્રીતિપૂર્વકમ, જે લોકો સતત એટલે કે કન્ટિન્યુ, એવું નહીં કે સવારે બપોરે સાંજે એવું ભગવાન નથી કીધું. ભગવાન અહીંયા સતત કીધું છે. તમારે 9મા અધ્યાયમાં પણ શ્લોક આવી ગયો, સતતમ કીર્તયંતોમાં આવી ગયો ને. ભગવાન 9મા અધ્યાયમાં પણ કીધું, ભગવાન અહીંયા પણ કહે છે. તો કે ભગવાન એમ કહે છે કે તમારે સતત મારી સેવા કરવાની. તો ભગવાન કહે છે કે હું એવું જ્ઞાન આપું છું કે એનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. દદામી બુદ્ધિ યોગમ. તો અહીંયા આપણે શું સમજવાનું કે 24 કલાક ભગવાન નામ જ લેવાનું, આપણે કામ ધંધો નહીં કરવાનો. કોઈ મને કહેશે? ભગવાન એમ કે છે તેસામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ, તો જ દદામી બુદ્ધિ યોગમ થશે. બરાબર. તો 9મા અધ્યાયમાં ભગવાને કીધું કે સતતમ કીર્તયંતોમાં, બરાબર. તો શું કરવાનું આપણે? 24 કલાક ભગવાન નામ લેવાનું. યસ, જોઈએ માતાજી કેવી રીતે કરીશું? હરે કૃષ્ણ માતાજી. એટલે માતાજી આપણે છે ને જે કર્મ, જે બી આપણે કર્મ કરીએ ને એ બધામાં છે ને આપણે ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવાનું. એટલે જે બી આપણે ખાવાનું બનાવીએ તો બી ભગવાન માટે, આપણે પાણી લઈએ તો બી ભગવાન માટે, ફ્રૂટ લઈએ તો બી ભગવાન માટે. એવી રીતે આપણું દરેકે દરેક કર્મ ભગવાન માટે હોવું જોઈએ એમ. એવી હરી બોલ. બહુ સરસ માતાજી. યસ, હરિપ્રિયા માતાજી. હરે કૃષ્ણ માતાજી. જેમ માતાજીએ કીધું એમ જ કે આપણે આપણું દરેક કર્મ કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખીને કરવાનું, એટલે કે એમને અકર્મ કરવાનું, કે જેથી આપણો એ કર્મનું બંધન ન લાગે. હા, જો આપણે આખો દિવસ માળા લઈને નથી બેસી જવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ. કામ કરવાનું છે, નોકરી કરવાની છે, બાળકો મોટા કરવાના છે, રસોઈ કરવાની છે, બધું જ કરવાનું છે, બરાબર ને? તો સતત ભજન કરવું એટલે શું? બરાબર, કે આપણે જ્યારે સવારે મોર્નિંગ થી ઉઠી અને આપણે સવારમાં ભગવાનનું નામ ભગવાન આગળ કહેશે, બરાબર, કે પહેલા તું મને યાદ કર અને પછી તું યુદ્ધ કર. બરાબર. તો પહેલા ભગવાનનું સ્મરણ કરી લેવાનું સવારમાં. ઓટોમેટિકલી તમારો આખો દિવસ ભગવાન નામ રહેશે જ. જો તમને અનુભવ હોય કે ન હોય, હું જયારે સ્કૂલ કરતા નાની હતી ને, આપણે ખબર ટીચરના ગીતો બહુ ગાતા. આપણે કાં તો સવારમાં આપણે, અમારી વખતે તો છે ને ટીવી નહોતું, તો રેડિયો સાંભળતા હતા. રેડિયોમાં પ્રાર્થના આવતી હોય, સવારના અમુક ભજન આવતા હોય, સારા હિન્દી ગીત આવતા હોય, એમાં હિન્દી પ્રાર્થના આવતી હોય. તો સવારમાં જે આપણે સાંભળી હોય ને પ્રાર્થના કે ગીત, એ ઓટોમેટિક આખો દિવસ આમ અંદર વાગતું હોય. આપણે કઈ બી કામ કરતા હોય ને તો અંદર થોડું રમતું હોય. એમ એ ગીત ક્યાંક ને ક્યાંક રમતું હોય. તો જ્યારે આપણે સવારમાં ભગવાન નામ લઈ લઈએ છીએ, ઓટોમેટિકલી આખો દિવસ ભગવાન નામ થોડું લેવાશે. પછી આપણે પ્રયત્ન કરવાના. હવે આપણે શું કરવાનું કે 24 કલાક આપણે 24 કલાકમાં 12 કલાક તો આપણે 12 કલાકની વાત કરીએ, આપણે સવારે ઉઠીને સાંજે સુઈએ ત્યાં સુધીમાં જે બી કામ કરીએ એની અંદર ભગવાન કૃષ્ણને વચમાં લાવી દેવા. કઈ પણ કામ કરીએ, રસોઈ બનાવીએ, છોકરાને મોટા કરીએ, આપણે નોકરી કરીએ, બરાબર, કઈ બી કરીએ, તો એ કર્મ આપણે આપણા માટે નહીં, આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ, એવું સમજવાનું છે. 1 મિનિટ, મારી બેટરી લો છે. હરે કૃષ્ણ. અવાજ આવે છે? આવે છે. તો આપણે વાત કરતા હતા કે સતત ભગવાનનું નામ લેવાનું એટલે શું? કે આપણે જે બી કાર્ય કરીએ એમાં જ્યારે ભગવાન વચ્ચે લાવીએ છીએ તો શું થશે કે આપણામાં જે બધી ભાવના છે, અહંકારની, ઈર્ષાની, આ ભાવના ધીમે ધીમે એ જતી જશે અને ઓટોમેટિક આપણું હૃદય છે શુદ્ધ થતું થશે અને આપણે ભગવાનને સમર્પિત થતા જશું. બરાબર. તો એમ થવાથી શું થશે? ભગવાન કહે તેસામ એવ અનુકંપા. બરાબર. ભગવાન કહે છે કે એનાથી હું વિશેષ કૃપા કરું છું. અનુકંપા એટલે કૃપા. બરાબર. એનાથી આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. બરાબર. અને એનાથી શું થશે? ભગવાન કહે છે અહમ
જ્ઞાન અજંતમઃ, અને એનાથી હું જ્ઞાન રૂપી દીપક વડે, જ્ઞાન દીપેને ભાષા અહીં આવશે. ભગવાન કહેશે કે જ્યારે આપણી પર ભગવાન કૃપા કરે છે ત્યારે આપણી ઉપર આપણું જે અજ્ઞાન છે દૂર થાય છે, અને જ્ઞાન દીપેને ભાષતા, આપણને ભગવાન છે એ જ્ઞાનના દીપક વડે આપણું જે અજ્ઞાન છે, બરાબર, અહમ અજ્ઞાન અજમતમ, આપણું જે અજ્ઞાન, બરાબર, અંધકાર, તમ એટલે અંધકાર, બરાબર, એ અંધકાર છે ભગવાન કે છે એ હું દૂર કરીશ. ક્યારે કરીશ? કે જ્યારે આપણે સતત ભગવાનની સેવા કરશું, સતત ભગવાનનું નામ લેશું, એ વખતે ભગવાન કહે છે કે હું એવું કરું છું. હવે અર્જુન અહીંયા કહે છે ભગવાન, મેં તમને કીધું ને કે ભગવાનને તો ખબર છે કે ભગવાન કોણ છે. અહીં અર્જુનજી શું કહે છે? પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુમ. અર્જુન કહે છે કે હે ભગવાન, તમે જ પરમ પુરુષ છો, તમે પુરુષોત્તમ છો, પરમ પુરુષ છો, પવિત્ર છો તમે, બરાબર, તમે સત્ય છો. ભગવાન આ બે શ્લોકમાં અર્જુનજી કહી રહ્યા છે કે ભગવાન તમે સર્વસ્વ છો, એ મને તો ખબર જ છે, બરાબર. પછી અહીંયા ભગવાન અર્જુનજી શું કહે છે? મને તો ખબર છે, પણ સાથે સાથે નારદ, અસિત, દેવલ, વ્યાસ જેવા બધા ઋષિઓને પણ ખબર છે. અહીંયા એમ કહી રહ્યા છે, હું નથી કહેતો, એ બધા પણ કહે છે. એટલે આપણે કહીએ ને કે ભગવાન એમ કહે છે કે હું છું, હું છું, તો અર્જુનને ભગવાન તો મિત્ર છે, તો બે ના વખાણ કરી શકે છે, બરાબર ને. પણ અર્જુનજી કહે છે ઠીક છે, તમને એમ લાગતું હોય કે હું કહું છું, ભગવાન કહે છે કે હું કહું છું, છતાં એવું નથી, બરાબર. અહીંયા અસિત, દેવલ, નારદ અને વ્યાસજી પણ કહી રહ્યા છે, એવું અહીંયા સમજાવી રહ્યા છે. હવે ભગવાન તમે મને જે કંઈ કીધું ને એ હું બધું માનું છું. અહીંયા અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે, પ્રભુ મને ખબર છે કે દેવો નથી જાણતા, દાનો નથી જાણતા, પણ તમે જે કહો છો કે કોઈ જાણતું નથી એ હું જાણું છું. અર્જુનજી શું કહે છે કે ભગવાને શું કીધું કે મને તો દેવો જાણતા નથી, મને તો દાનો જાણતા નથી. તો અર્જુન કહે છે કે હા, એ હું સમજુ છું કે તમારું સ્વરૂપ એવું છે કે કોઈ જાણતું નથી. અહીંયા આપણે એ સમજવું કે જ્યારે અર્જુનજી એમ કહે છે કે તમારા સ્વરૂપને કોઈ જાણતું નથી, ધેટ્સ મીન્સ ભગવાનને સ્વરૂપ છે. જે લોકો એમ કહેતા હોય કે ભગવાન છે એ નિર્વિશેષ અથવા તો નિરાકાર છે, તો અહીંયા સ્પષ્ટ ખબર પડે છે કે ભગવાનને આકાર છે, ભગવાન નિર્વિશેષ નથી, નિરાકાર. અહીંયા અર્જુનજી પોતે કહે છે કે આપના સ્વરૂપને જાણવા કોઈ સમર્થ નથી, ન તો જાણતું નથી એટલે કે સમર્થ નથી. એટલે એનો અર્થ એવો નથી કે ભગવાન નિરાકાર છે. જ્યારે આપણે એવું સમજી લઈએ કે ના, આ મને ખબર પડતી નથી, જે વસ્તુની આપણને ખબર પડતી નથી એટલે નથી, એવું નથી. અહીંયા આપણે એ સમજવાનું છે, જ્યારે આપણને ખબર પડતી નથી એટલે એનો અર્થ એવો નથી કે એ વસ્તુ નથી. આપણને ખબર ન પડે એટલે એનો અર્થ એવું નથી, એ વસ્તુ તો છે, બરાબર. તો ભગવાન એમ કે છે કે અહીંયા અર્જુનજી કહે છે કે જે ભગવાને એમ કીધું કે મને જાણવા માટે કોઈ સમર્થ નથી, તો એ હું સમજુ છું, બરાબર. કે ભગવાન તમે કોણ છો? તો કે તમે જ ઉદ્ભવ સ્થાન છો, બધાના સ્વામી છો, દેવોના દેવ તમે જ છો, વિશ્વના સ્વામી તમે છો, બરાબર. તો ભગવાનની ત્રણ શક્તિ છે, તમે આગળ આવી ગયું હશે, અંતરંગ, બહિરંગ અને તટસ્થ. તો અહીંયા અંતરંગ શક્તિ વિશે ભગવાનને કહે છે કે તમારી અંતરંગ શક્તિ તમે પોતે જ પોતાને જાણી શકો છો. અહીંયા અર્જુનજી એમ કહે છે કે તમને જાણવા બહુ અઘરા છે, બરાબર, તમને સમજી શકાય એમ નથી, પણ તમે જ છે, તમારી અંતરંગ શક્તિ છે, એનાથી તમે પોતાને જાણી શકો છો, બીજું કોઈ જાણી શકતું નથી. તો હવે ભગવાનને અર્જુનજી હવે પોતે શું કહે છે? વિનંતી કરે છે. શું કહે છે કે હે ભગવાન, હું તમારું સતત ચિંતન કરી શકું, બરાબર, તો એના માટે તમે તમારા જે અલગ અલગ વિભૂતિ છે તમે મને કહો કે એના થકી હું તમારું સ્મરણ કરી શકું. તમારું જે ઐશ્વર્ય છે, બરાબર, તમારા વિશે તમે એવું જ્ઞાન આપો કે જેનાથી મને તમારું સ્મરણ થઈ શકે, બરાબર. શા માટે? તો કે મને છે ને તમે બોલો છો ને તો એનાથી મને આનંદ થાય છે, તૃપ્તિ થતી નથી. આપણે કેવું છે, અત્યારે આપણને ખબર પડતી ન હોય તો આપણને શું થાય, આ ક્લાસ જલ્દી પતે તો સારું, બરાબર ને, કારણ કે કઈ ખબર તો પડતી નથી. તો ખબર ન પડે ત્યારે કેવું થાય કે જલ્દી આ પૂરું થાય તો સારું, એવું થાય. પણ અહીંયા અર્જુનજી એમ કહે છે કે ભગવાન તમે જેમ જેમ મને કહી રહ્યા છો, તમે જે મને વાત કરો છો એ સાંભળવાની મને વધારે ઈચ્છા થાય છે અને મારામાં તૃપ્તિ થતી નથી. અને જો તમને એવું લાગતું હોય, બરાબર, કે તમે જે તમારી જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય હું એને સાંભળવાને લાયક હોય તો મને કૃપા કરીને કહો. અહીંયા અર્જુનજી ભગવાન ઓર્ડર નથી કરતા, શું કહે છે? વિનંતી કરે છે. ભગવાન તમે મને વિનંતી કરું છું કે તમે મને કહો. તો અહીંયા એક ચિત્ર બતાવ્યું છે કે આ ચિત્ર એટલા માટે બતાવ્યું છે કે જ્યારે આપણે કઈ વસ્તુ જોઈએ તો આપણને એ વ્યક્તિની યાદ આવે.
0 જોઈએ તો આઈન્સ્ટાઈન યાદ આવે, E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર આર્યભટ્ટ યાદ આવે, E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર આપણે સાંભળીએ તો આપણને ખબર છે કે આઈન્સ્ટાઈને સૂત્ર શોધ્યું છે. તો જ્યારે કોઈ વસ્તુ આપણે જોઈએ તો એ વ્યક્તિને યાદ આવે. તો એ રીતે હવે ભગવાનને અર્જુનજી એમ કહે છે કે તમે તમારી વિભૂતિ બતાવો જેથી કરીને એ વસ્તુ જોવું એટલે મને તમે યાદ આવો. એટલા માટે અર્જુનજી છે ભગવાનને કહી રહ્યા છે. અને હવે ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે. બરાબર, તો વિભૂતિમાં આપણે બહુ ટાઈમ પાસ નહીં કરીએ, કારણ કે આ ભગવાનની વિભૂતિ છે ને એ ખાલી એને કહેવાય કે શોર્ટ, ભગવાનની વિભૂતિ અનંત અપાર છે. ભગવાન પોતે કહેશે, બરાબર, ખૂબ ભગવાનનો ઐશ્વર્ય અપાર છે. પણ ભગવાન આપણને જેવી રીતે કોઈ 3 કલાકનું પિક્ચર હોય અને એમાં કેમ ટ્રેલર હોય એમ ભગવાન એક ટ્રેલર બતાવે છે. તો ભગવાન કહે છે કે હું તને મુખ્ય વૈભવયુક્ત વિભૂતિ કહીશ. બરાબર, કારણ કે ભગવાનની વિભૂતિ તો ઈશ્વર તો અપાર છે કે એ આપણે જો ભગવાન કેવા રહે તો આપણા અનેક જન્મો ઓછા પડે. કારણ કે આપણને તમે સાંભળ્યું હશે હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનની કથા છે એ અનંત શેષ છે, અનંત મુખથી અનંત યુગથી કહી રહ્યા છે, તો પણ કથા પૂરી થતી નથી. ભગવાન ઈશ્વર એટલું બધું છે. તો જો ભગવાન કેવા રહે તો આ ક્લાસની આપણા અનેક જન્મ આપણને ઓછા પડે. તો ભગવાન કહે છે હું તને મુખ્ય તને વિભૂતિ કહીશ. તો અહીંયા ભગવાન કહે છે કે હું સૌથી પહેલા ભગવાન કહે છે અહમ આત્મા ગુણાકેશ. અહીંયા ભગવાન કહે છે કે હું દરેક જીવ માત્રના સર્વભૂત આશય સ્થિત. સર્વભૂત એટલે સર્વ જીવો, બરાબર. દરેક જીવના હૃદયમાં અહમ આત્મા, દરેક જીવના જે આત્મા છે એમાં હું રહેલો પરમાત્મા છું. અહીં ભગવાન એમ કહે છે અહમ આત્મા એટલે કે દરેક જીવની આત્મામાં હું રહું છું પરમાત્મા, બરાબર. અને આદિ મધ્ય અને અંત હું જ છું. અર્જુનજીને ભગવાન કહે છે કે મારું આ કોઈ આદિ તમે કહો, મધ્ય કહો કે અંત કહો, બધું ભગવાન કહે છે હું જ છું. એક શ્લોકમાં આપણે બધું જ આમ તો જો કે આમ આવી જાય, બરાબર. ભગવાન જયારે એમ કહે છે કે હું દરેક જીવના હૃદયમાં પરમાત્મા છું અને આદિ મધ્ય અને અંત બધું હું જ છું, તો એમાં બધું જ આવી જાય, શરૂઆતથી એન્ડ સુધીમાં બધું આવી જાય. તો અહીંયા ભગવાન હવે આગળ સમજાવશે કે આદિત્યમાં હું વિષ્ણુ, જ્યોતિઓમાં સૂર્ય, મરુતોમાં મરીચી, નક્ષત્રોમાં ચંદ્ર, બરાબર. તો આ વસ્તુ આપણને એકે વસ્તુ અઘરી નથી સમજવી કે આપણે ના સમજી શકીએ. પછી ભગવાન કે વેદોમાં હું સામવેદ, 4 વેદ છે એમાં સામવેદ છે ને એની અંદર એકદમ જેને કહેવાય કે સંગીતમય સ્તુતિ છે, એટલે ભગવાનને સામવેદ વધારે ગમે છે. દેવોમાં ઇન્દ્ર છું, બરાબર. પછી સમસ્ત જીવોમાં રહેલી ચેતના જ હું છું. દેવોમાં જે સર્વરાજા ઇન્દ્ર છે એ જ હું છું, બરાબર. પછી મન પણ હું છું, જે આપણી ટોટલી ઇન્દ્રિયો છે, બરાબર. પંચમહાભૂત આ શરીર બનેલું છે આપણું, પંચમહાભૂતથી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ઇન્દ્રિયના વિષયો, બરાબર, અને મન, બરાબર. તો એ જે બધી ઇન્દ્રિયો છે એમાં મન છે ભગવાન કહે છે કે હું છું. અને બીજું તો કાંઈ નહીં, જે આપણે બધાનું જે હલનચલન થાય છે એને કહેવાય ચેતન. આપણું શરીર છે ચેતન બનતું છે, તો ચેતના પણ ભગવાન કહે છે હું જ છું. કારણ કે જો આત્મા ન હોય તો ચેતના ન હોય, બરાબર છે. પછી રુદ્રોમાં શિવજી, પછી યક્ષ રાક્ષસોમાં ધનપતિ કુબેર, વસુઓમાં હું અગ્નિ, પર્વતોમાં હું મેરુ છું, બરાબર. મેરુ પર્વત તમે કદાચ સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય, પણ કદાચ ચર્ચા થશે તો આપણે આગળ કહેશું. મેરુ પર્વત છે ભગવાનને રિપ્રેઝન્ટ કરે છે. એટલે આપણે જયારે જપમાળા કરતા હોઈએ છીએ તો જે સુમેરુ મણકો છે એને આપણે મેરુ પર્વતના એને સુમેરુ મણકો આપણે કહેતા હોઈએ છીએ. એને પાર કરતા નથી કારણ કે ભગવાનને રિપ્રેઝન્ટ કરે છે. પછી પુરોહિતમાં હું બૃહસ્પતિ. બૃહસ્પતિ કોણ છે? દેવોના ગુરુ. સેનાનાયકોમાં કાર્તિકેય, ભગવાન શ્રીજીના જે પુત્ર છે એનો જન્મ સેનાપતિ તરીકે થયો હતો. એને એટલા માટે નાયકોમાં કાર્તિકેય હું છું ભગવાન કહે છે. જળાશયમાં સમુદ્ર હું છું. મહર્ષિમાં ભૃગુ ઋષિ હું છું. વાણીમાં દિવ્ય ઓમકાર. ત્યારે આપણે એમ કહીએ કે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ તો આપણે તો ઓમ બોલતા નથી, બરાબર. તો ઓમ છે ને એ ઓમ જયારે કોઈ વેદના મંત્ર હોય એ ઓમ ચાલુ થતા હોય છે અને એ વેદના મંત્ર કરવા માટે પૂરી શુદ્ધતા જોતી હોય છે. એટલા માટે ઓમ કરતા નથી આપણે, પણ ખરેખર ઓમકાર છે એ ભગવાનને જ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. એટલે ભગવાન કહે છે એ હું જ છું. પછી અહીંયા યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, ભગવાન કહે છે યજ્ઞમાં પવિત્ર નામનો જપ હું છું. તો જે આપણે જયારે હરે કૃષ્ણ મહામંત્ર કરીએ છીએ ને તો એ એક યજ્ઞ જ છે. એ અહીંયા 10મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાને કીધું છે કે જે યજ્ઞ આપણે અત્યારે કળિયુગમાં આગળ શીખી ગયા તમે, કળિયુગમાં યજ્ઞ કરવા શક્ય નથી, બરાબર. નથી આપણી પાસે યોગ્ય બ્રાહ્મણ નથી, યોગ્ય સમિધ નથી, બરાબર. અને યોગ્ય આપણે જેને કહેવાય કે આપણે એવા સમય પણ આપણી પાસે નથી કે એવા મુહૂર્તમાં કરવાના હોય તો આપણી પાસે સમય નથી હોતો. તો આપણે ફક્ત ને ફક્ત કળિયુગની અંદર ભગવાનના નામનો જપ જ કરી શકીએ છીએ. તો એટલા માટે યજ્ઞ નામ જપ યજ્ઞ, જે જપ કરીએ છીએ એ પણ યજ્ઞ છે. સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. ભગવાન હિમાલયને પોતે કહે છે
સર્વ વૃક્ષ છે એમાં અશ્વત્થનું વૃક્ષ હું છું. દેવર્ષિમાં નારદ, ગંધર્વમાં ચિત્રરથ છે. ચિત્રરથ છે એ ભગવાનની બહુ સરસ સ્તુતિ કરતા હોય છે. સિદ્ધ પુરુષમાં હું કપિલ મુનિ છું. કપિલ મુનિ છે એ કંદર્પ મુનિના પુત્ર તરીકે ભગવાન પોતે અવતાર લીધો હતો. પછી અશ્વમાં ઉચ્ચ સેવા, અને જે સમુદ્ર મંથન વખતે જે હાથી ઉત્પન્ન થયો હતો ઐરાવત ગજરાજોમાં, એ પણ હું છું. તમને ખબર હશે કે જયારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે બધું નીકળ્યું હતું. સૌથી પહેલા ઝેર નીકળ્યું હતું, બરાબર, પછી અમૃત નીકળ્યું, પેલા વચ્ચે ઘણું બધું નીકળી ગયું. તો એમાં ઉચ્ચ શ્રેવા નામનો જે ઘોડો છે એ અને ઐરાવત એ પણ ઉત્પન્ન થયો હતો. ભગવાન કહે છે કે હું છું. મનુષ્યમાં હું રાજા છું. તમે થતું હશે કે રાજા કેમ કીધું એમ? તો એટલા માટે કે કોઈ રાજા હોય, એ રાજા જો વ્યવસ્થિત સારો હોય તો એ પ્રજાને સારી રસ્તે દોરી શકે. આપણે જોઈએ નાયક સારો હોય તો લીડર સારો હોય, આપણે લીડર સારા હોય તો આપણે એની પાછળ બધું કઈ બી કામ સારું થતું હોય છે. આપણે બીજી વાત જવા દો, આપણે ગુજરાતી લેંગ્વેજની વાત કરીએ તો આપણા આ ક્લાસ બધી લેંગ્વેજમાં ચાલે છે, બરાબર, પણ આપણા ગુજરાતીમાં બહુ સરસ, જેને કહેવાય કે લીડરશીપ બહુ સરસ છે, તો ક્લાસ બહુ સરસ ચાલે છે આપણા. તો એ રીતે ભગવાન એમ કે છે કે રાજા એટલે કે જે લીડર છે એ ભગવાન કહે છે હું છું. શસ્ત્રમાં વજ્ર, ગાયોમાં સુરભી, અને જ્યારે કોઈ પ્રજતુતિ થાય તેમાં પ્રેમના દેવ કામદેવ પણ હું છું, અને સર્પોમાં વાસુકી પણ હું છું. અહીંયા ભગવાન સમજાવે છે, શું સમજાવે છે કે જ્યારે કોઈ કામદેવ, જે આપણે એમ કહીએ કે કોઈ બી આકર્ષિત થાય તો કામદેવથી આકર્ષિત થાય છે, તો જે કામદેવની જે કામના છે અને એનું જે રૂપ છે એ પણ ભગવાનના કારણે જ છે, બરાબર. સર્પોમાં જે વાસુકી છે એ પણ ભગવાન કે હું જ છું. અને નાગોમાં અનંત હું છું, જળચરોમાં વરુણદેવ, પછી પિતૃઓમાં અર્યમાં, અને જે યમરાજા છે, બરાબર, મૃત્યુના દેવતા, એ પણ હું જ છું. તો અહીંયા ભગવાન જયારે કોઈ યમરાજાથી બીતું હોય તો જે ભગવાનની ભક્તિ કરતા હોય ને એ કોઈ દિવસ યમરાજાથી બીતા નથી. દૈત્ય અસુરમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. જો ભક્ત પ્રહલાદનો જન્મ છે એ અસુર કુળમાં થયો હતો, બરાબર, હિરણ્યકશિપુના પુત્ર હતા, છતાં પણ શું કહેવાય કે એ ભગવાનના ભક્ત હતા. અને પશુઓમાં વિષક સિંહ પણ હું છું, પક્ષીઓમાં ગરુડ પણ હું છું. ભગવાન અહીંયા બધી વિભૂતિ જયારે કહે છે ત્યારે આપણે શું સમજવાનું કે આ વસ્તુ જોઈ આપણને ભગવાનની યાદ આવી જોઈએ. આગળ આપણે સમજી ગયા, બરાબર, કે જ્યારે ભગવાન એમ કહે છે કે આ બધું હું છું તો એ જોઈને આપણને ભગવાનની યાદ આવી જોઈએ. પવિત્ર કરનારામાં વાયુ, શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ, માછલીઓમાં મગર, નદીઓમાં હું ગંગા છું. અર્જુન, બીજું બધું તો શું છે? આગળ પણ ભગવાને કીધું કે સમગ્ર સર્જનમાં આદિ, મધ્ય અને અંત. ભગવાન બીજી વાર કીધું, સ્ટાર્ટિંગમાં પણ કીધું, બીજી વાર પણ કીધું કે સમગ્ર સૃષ્ટિ છે, સમગ્ર સર્જન છે, એનું આદિ, મધ્ય અને અંત હું છું. સર્વ વિદ્યામાં અધ્યાત્મ વિદ્યા અને તર્કશાસ્ત્રમાં નિર્ણાયક પણ હું છું. હવે અધ્યાત્મ વિદ્યા છે એ સર્વ વિદ્યાઓમાં જે આપણે જે સ્પિરિચ્યુઅલ નોલેજ છે, જે આપણે બધા લઈ રહ્યા છીએ, ભગવાન કહે છે એ પણ હું જ છું. જ્યારે કોઈ તર્ક કરતું હોય અને તર્કમાં જીતી જતું હોય તો ભગવાન કહે છે એ પણ હું જ છું. અક્ષરમાં અકાર, કોઈ પણ શબ્દ છે એ અ વગર પૂરો થતો નથી. એ આપણને ખબર છે કે અ હોય, ક વત્તા અ થાય તો જ ક થાય, બરાબર, ન વત્તા અ થાય તો જ ન પૂરો થાય, નહીતર ન આપણે અડધો ન કરતા હોઈએ છીએ. તો એ રીતે ભગવાન કે છે હું છું. સમાસોમાં દ્વંદ્વ સમાસ, શાશ્વત કાળ પણ હું છું. સ્રષ્ટાઓમાં બ્રહ્મા હું છું. તો જ્યારે બ્રહ્મા બનવા માટે કોઈ યોગ્ય ન હોય તો ભગવાન પોતે પણ બ્રહ્મા બની જતા હોય છે. તો એ રીતે ભગવાન કે છે બ્રહ્મા પણ હું છું. હું જ સર્વભક્ષી મૃત્યુ છું. ભગવાન યમરાજ તો કીધું, પણ મૃત્યુ પણ હું છું, કાળ પણ હું છું. ભગવાન શું કે છે? હવે ભાવિમાં થનાર ઉત્પન્ન થનાર, જે ભાવિમાં હવે પછી કઈ ઉત્પન્ન થશે એ પણ હું જ છું. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ, વિતરક્ષમા. જ્યારે સ્ત્રીઓમાં આ બધા જે ગુણ છે, બરાબર, એ ભગવાન કહે છે કે હું જ છું. તો આ હિસાબે જો કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું સર્વશ્રેષ્ઠ સુંદરી છું, ભગવાન કહે છે એ તો હું જ છું. સામવેદના મંત્રમાં હું બૃહસ્પતિ છું. સામવેદ તો ભગવાન કહે છે હું છું, પણ એના મંત્ર છે એમાં બૃહસ્પતિ મંત્ર પણ હું છું. સર્વ છંદોમાં ગાયત્રી હું છું. મહિનાઓમાં માર્ગશીર્ષ, ઋતુઓમાં વસંત ઋતુ. જો આ બધું શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે એટલે ભગવાન કહે છે કે હું છું, બરાબર. એનો અર્થ એવો નથી કે બીજું ભગવાન નથી. ભગવાન દરેક જગ્યાએ કણે કણમાં, આપણને ખબર છે ભગવાન તો કણે કણમાં છે. પણ જયારે આ બધું જોઈએ ત્યારે આપણને ભગવાન યાદ આવે. અહીંયા શ્લોક મૂક્યો છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વાળો. તો જયારે આ ગાયત્રી મંત્ર આપણે બોલીએ તો એ ગાયત્રી મંત્ર કે ભગવાન કે હું જ છું, બરાબર. પછી ભગવાન શું કે છે? છળ કપટ કરનારોમાં દ્યુત હું છું, અને તેજસ્વીનું તેજ હું છું. વિજય, સાહસ, બળવાનું બળ હું જ છું. હવે અહીંયા ભગવાન આ એવું કે છે ત્યારે સમજવાનું કે ભગવાન છે ને 64 ગુણના ભગવાન અધિષ્ઠાતા છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કામ છે? તો એનું અહીંયા એક સાક્ષી છે
કે આ જે ગુણ છે છળ કપટ કરવાનો એ બીજા દેવોમાં નથી, એ ભગવાનમાં જ છે. આ એક અલગ ગુણ છે, આ પણ ગુણ જ કહેવાય. બરાબર, તો આ ગુણ છે ભગવાનમાં. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાનમાં બધા જ ગુણ છે. બરાબર, એમાંનો આ એક ગુણ છે. જો કોઈ એમ કહેતું હોય કે હું ભગવાનને છળ કપટથી જીતી લઉં, તો ભગવાન જીતી શકાતા નથી. હિરણ્યકશિપુ જીતવા ગયા હતા. બરાબર, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. બરાબર છે, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં. તો ભગવાને શું કર્યું? નૃસિંહ અવતાર લીધો. બરાબર, દિવસ નહીં, રાત નહીં, સંધ્યાએ માર્યા. તો ભગવાન છે ને, જો કોઈ છળ કપટ કરે ને, તો ભગવાન એના પણ, જેને કહેવાય ને કે ભગવાન એને પણ જીતી લે છે. તો અહીંયા ભગવાન સમજાવે છે. ઋષિ વંશીઓમાં વાસુદેવ અને પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસ અને મહાન વિચારકમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય છે એ દેવતાઓના ગુરુ છે, આપણને ખબર છે. તો ભગવાન કે એ પણ હું જ છું. અરાજકતાનું દમન કરનાર સર્વ સાધનોનો દંડ હું છું. જ્યારે કોઈને દંડ આપવામાં આવે છે ને, ભગવાન કહે છે કે હું છું, અને વિજયની ઈચ્છા ધરાવનારામાં નૈતિકતા પણ હું છું. રહસ્યમાં હું મૌન ને જ્ઞાનીઓનું જ્ઞાન છું. તો ભગવાન જ્યારે આપણે અત્યારે કેવું છે કે અત્યારે તો એનજીઓ એટલા બધા આવી ગયા છે ને કે જ્યારે કોઈ મનુષ્યને દંડ આપવાનો આવે ને તો બધા ઉભા થઈ જાય, ના ના દંડ નહીં દેવાનો. પણ ખરેખર એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કૃત્ય કરે અને જો એને દંડ અહીં નહીં મળી જાય ને, તો એનું અહીંયા પૂરું થઈ જાય, નહીં તો પછી એને નવો જન્મ લેવો પડે. એટલે ખરેખર દંડ કરવો જરૂરી છે. જ્યારે કોઈને કઈ ખરાબ કૃત્ય કરે, અત્યારે તો આપણે જોઈએ છે મૃત્યુદંડ તો દેતા જ નથી આપણે. બરાબર ને, મૃત્યુદંડનો કાયદો જતો રહ્યો છે આમ જોવા જઈએ તો ખરેખર એ પહેલાના રાજા રજવાડા હતા ત્યારે ખબર છે રાજ્ય બહુ સારું ચાલતું હતું, કારણ કે દરેક વસ્તુનો ન્યાય થતો હતો. કે જે કાર્ય કરે એ કાર્ય, જે ખરાબ કાર્ય કરે એ કાર્યનું અલગ એનું શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય થતો હતો. શાસ્ત્રમાં લખેલું છે કે દાખલા તરીકે કોઈ ચોરી કરે તો એના હાથ કાપી નાખવાના, આ બધા નિયમ શાસ્ત્રમાં લખેલા છે. તો અત્યારે એ બધા આપણે ભૂલી ગયા છીએ, પણ એ જરૂરી છે, ભગવાન એ સમજાવે છે. હવે અર્જુનને શું કે છે કે હું જે આ સર્વ જીવ છે, બરાબર, સર્વભૂતાનામ બીજમ તદ અહમ અર્જુન. ભગવાન શું કે છે? કઈ પણ છે સૃષ્ટિની અંદર, કઈ પણ છે એનું બીજ જ હું છું. આપણે જયારે કઈ બી જરૂર પડે કોઈ વસ્તુ આપણે જમીનમાં આપણે ઉગાડી, તો બીજ વગર શક્ય બને છે? નથી બનતી. તો ભગવાન અહીંયા સમજાવે છે કે એ બીજ છે ને, એ બીજ હું છું. પછી આ બીજનું એવું નહીં, દરેક જગ્યાએ તમે બીજનો ઉપયોગ કરી શકો છો, કે બી વગર કઈ થતું નથી. તો એ રીતે ભગવાન કહે છે કે હું બીજ છું. પછી સ્થાવર કે જંગમ, બરાબર, એવું નથી કે કોઈ ચર કે અચર, કે કોઈ એવું નથી કે આ દાખલા તરીકે આ ચેર છે, આ લેપટોપ છે, બરાબર, આ કઈ પણ વસ્તુ છે, એ વસ્તુની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ માટે કઈ ને કઈ વસ્તુની જરૂર પડે જ છે, એમને થતું નથી. પણ આ દરેકમાં ભગવાન કહે છે હું છું. જો આપણે પ્રહલાદ મહારાજને જયારે હિરણ્યકશિપુએ કીધું હતું કે આ થાંભલો છે, એમાં તને તારા ભગવાન દેખાય છે? તો કે હા મને દેખાય છે. આપણને દેખાતા નથી. આ લેપટોપમાં, આ માઉસમાં, આ ટેબલમાં, ખુરશીમાં આપણને ભગવાન દેખાતા નથી, પણ ખરેખર ભગવાન તો દરેક ચીજમાં છે. ચેતન અને અચેતન બધામાં છે. આપણે એમ કહીએ કે પથ્થર છે એ અચેતન છે, બરાબર, તો તમે જોજો કે ઘણી જગ્યાએ પથ્થરમાં પણ વનસ્પતિ ઉગે છે. પૃથ્વી છે, આપણને આ જમીન પર ચાલીએ છીએ, આપણે કે પૃથ્વી અચેતન છે. ક્યાંથી અચેતન હોય? પૃથ્વીમાં તમે કંઈ પણ બી નાખો તો ઓટોમેટિક ઉઈ જાય છે. ચેતન છે ને પૃથ્વીમાં. તો દરેક વસ્તુમાં ચેતન છે, પણ એ દરેક વસ્તુમાં ભગવાન કહે છે કે હું છું. પણ આપણે દ્રષ્ટિ થતી, જોવાની દ્રષ્ટિ થતી નથી આપણી. હવે ભગવાન કહે છે કે તારે આ બધું જાણવાની શું જરૂર છે? બરાબર, આ તો બધું મારો સંકેત માત્ર છે. આ બધું છે ને, આ બધું ફક્ત ને ફક્ત ભગવાન કહે છે કે આ બધી વિભૂતિ છે એ તો મારે એક આમ જેને કહેવાય ને અંશમાંથી ઉત્પન્ન થાય છે. તમે આગળ કદાચ ભણી ગયા હશો કે મહાવિષ્ણુ છે, એના રોમ છિદ્રમાંથી બધા અલગ અનેક બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. એક બ્રહ્માંડમાં 14 લોક હોય છે, એવા અનેક બ્રહ્માંડ છે ભગવાનના રોમ છિદ્રમાંથી ઉત્પન્ન થાય છે. તો ભગવાન કહે છે કે તું આ બધું જાણવાની તારે શું જરૂર છે? આ બધું ફક્ત મારા સ્ફુલિંગમાંથી ઉદ્ભવી થાય છે. એવું નથી કે ભગવાનને આ બધું કરવામાં બહુ મહેનત પડે છે. ભગવાન આ બધું ઉત્પન્ન કરે છે તો ભગવાનને તકલીફ નથી પડતી, ભગવાનને મહેનત નથી પડતી, બરાબર. ભગવાન તો એક ઇઝીલી કરી નાખે છે, અને છતાં પણ ભગવાનને કોઈ તકલીફ પડતી નથી, અને ભગવાનમાંથી કંઈ ઓછું પણ થઈ જતું નથી. તમે કદાચ આગળ આવશો, તમે શ્લોક આવશે, ઓમ પૂર્ણમદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. ભગવાન શું કહે છે? મારામાંથી બધું ઉદ્ભવે છે, છતાં પણ હું તો પૂર્ણ જ રહું છું. દાખલા તરીકે કોઈ એક પાણીની બાલટી ભરેલી હોય, એમાંથી આપણે એક જગ પાણી બહાર કાઢી લઈએ તો એક જગ ઓછું થઈ જાય ને પાણી. એવું નથી, ભગવાનમાંથી બધું ઉત્પન્ન થાય છે ખરું. તો ભગવાનમાંથી કઈ એવું થતું નથી કે ચલો ભગવાનમાંથી બધું ઘટી ગયું, કે ભગવાન થાકી ગયા.
બરાબર, એવું પણ નથી. એટલે ભગવાન એ એટલા માટે એને ભગવાન કહેવાય. હવે ભગવાન કહે છે કે તારે આ બધું જાણવાની શું જરૂર છે? બરાબર, હું તો એક અંશથી આખા બ્રહ્માંડ ધારણ કરું છું. ભગવાન અહીંયા સમજાવે છે. તમે બધા આગળ સમજી ગયા છો કે ભગવાન જયારે બીજું સ્વરૂપ લે છે ગર્ભોદક તરીકે, તો ભગવાન નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે અને એમાંથી 14 લોક ઉત્પન્ન થાય છે. તો ભગવાન છે એ ભગવાનમાંથી બધું ઉત્પન્ન થાય છે. બરાબર, અને જયારે ભગવાન જયારે આ આધ્યાત્મિક જગત છે, બરાબર, એ આધ્યાત્મિક જગતની અંદર જે બ્રહ્મ છે, બરાબર, ત્યાં જે લોકો તેજની ઉપાસના કરે છે, તો એ તેજ પણ છે ને એ ભગવાનનું છે, પણ આપણે સમજી શકતા નથી. કારણ કે શું છે કે આપણે જે વસ્તુ જોઈ નથી, જે વસ્તુ અનુભવી નથી, એને આપણે માનતા નથી. જ્યાં સુધી શાસ્ત્રને નહીં આપણે માનીએ. ચાણક્ય પણ કહે છે, ચાણક્ય પંડિત શું કહે છે કે જે લોકો શાસ્ત્રને માનતા નથી એ પશુ સમાન છે. ચાણક્ય પંડિતનું એક સૂત્ર છે. ચાણક્ય તો હમણાં જ થઈ ગયા. એને શું કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્રને માનતું નથી એ વ્યક્તિ પશુ સમાન છે. તો આપણે શાસ્ત્ર તો વાંચવાની આપણી પાસે ટાઈમ નથી, એટલા બધા શાસ્ત્ર છે, બરાબર, તો આપણે ફક્ત એક ગીતાનું જ્ઞાન આપણને મળી જશે ને. તો ભગવદ ગીતાની અંદર પ્રભુપાદે તો બધા શાસ્ત્રો અંદર બધો ટેગ કરેલા છે કે તમને ઉપનિષદ, પુરાણ બધું જ તમને મળી જશે. બરાબર, અને એ રીતે આપણને ઓનલી ફક્ત ભગવદ ગીતાનું જ્ઞાન આપણને મળી જશે ને, તો પણ આપણે આમ જેને કહેવાય ને કે શાસ્ત્રનો સાર આપણને મળી જશે. તો એટલા માટે આપણે બધા ભગવદ ગીતાને સમજીએ છીએ. બરાબર, તો આ બધું આપણે સમજી ગયા. હવે તમને બધાને આ અધ્યાયનો જે સારાંશ છે, બરાબર, તો એક સાર જ કહી દઈએ. કોઈ કહેશે આ આખા અધ્યાયનો સાર શું હતો? 10મા અધ્યાયનો સાર શું હતો? તમારી સામે જ છે, છતાં પણ તમે કોઈ કહી શકો છો આજના અધ્યાયનો સાર શું હતો? યસ જોઈએ માતાજી, તમારી સામે જ છે, તમે જોઈને પણ બોલી શકો છો. એટલે આજના અધ્યાયનો છે ને સારાંશ એ હતો કે જેટલા બી આપણી આજુબાજુ જેટલું બી દેખાય છે, જેટલી બી શક્તિઓ છે, બધી જ ભગવાનની વિભૂતિ છે. અને બીજું કે છે ને આપણે કેવી રીતે છે ને આપણે છે ને ભગવાનને યાદ કરીને આપણે શુદ્ધ થઈ શકીએ છીએ. આપણામાંથી જેટલી બી અશુદ્ધિ છે એ બધી આપણે દૂર કરી શકીએ છીએ અને આપણે ભગવાનની વધારે નજીક જઈ શકીએ છીએ. એમ બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ માતાજી. સારા જ છે કે આપણે સમજવાનું છે કે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે. બરાબર, આટલું સમજી ગયા. ભગવાન શું કહી શકે એમ છે. ભગવાન બધું, આ સૃષ્ટિમાં કંઈ પણ એવું નથી કે જે ભગવાનના એમાં હાથ ન હોય. દરેક જગ્યાએ ભગવાનનો હાથ છે. એ સારી પ્રિયા માતાજી, તમે ક્યાંય પણ જાઓ. હરે કૃષ્ણ માતાજી, બોલી શકો તમે? હરિપ્રિયા માતાજી, હરે કૃષ્ણ માતાજી. આ અધ્યાયમાં આપણને છે ને એવું સમજવા મળે છે કે ભગવાન છે ને અનન્ય છે અને સૃષ્ટિ ઉપર જે કાંઈ સર્વોત્તમ વસ્તુ છે એ બધી ભગવાન થકી જ છે. એ જ ભગવાન છે. અને આ બધું કહેવાનું કારણ ભગવાનનું એવું છે કે આપણે એમને દરેક રીતે એમને યાદ કરી શકીએ. જ્યારે પણ આવી વસ્તુઓ જોઈએ ત્યારે આપણને વસ્તુઓનું મહત્વ નહીં પણ ભગવાનનું મહત્વ સમજાઈ શકે. યસ, હરી બોલ, બહુ સરસ. તો જ્યારે આપણને ખબર પડે કે બધું ભગવાનનું છે, તો આપણે એ સમજીને ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થઈ શકીએ અને ભગવાનને સર્વોચ્ચ શ્રેષ્ઠ કે અર્જુને સ્વીકાર્યા. અર્જુન શું કીધું? ભગવાન તમે જ પરબ્રહ્મ છો, બરાબર, તમે સર્વોચ્ચ છો. તો આપણે પણ ભગવાનને સર્વોચ્ચ પદ તરીકે સ્વીકારવાના છે. બરાબર, અર્જુને સ્વીકાર્યા. તો આપણને આ આખો અધ્યાય આપણે આ જ કરવાનું છે. શું કરવાનું છે કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે, ભગવાન સર્વસ્વ છે. એ જ્યારે આપણા મનમાં આવી જાય તો એ આ જ અધ્યાયમાં આપણે આનો આખો સારાંશ છે. અને એટલા માટે ભગવાન શ્રી વિભૂતિનું વર્ણન કરે છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે મને ખૂબ શાંતિથી સાંભળી અને સહન કરી બદલ તમારો ખૂબ આભાર. મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ તો ક્ષમા કરશો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. જગત રૂપલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે હરે. હરે.